क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर, प्रोटेक्ट योर डिजिटल लाइफ। સ્વાગત, ગુડ મોર્નિંગ, આપ સૌ કોઈનું સ્વાગત કરીએ છીએ। સપ્તાહનું મિડ સેશન હવે આવી રહ્યું છે બુધવારે। આજે ભારતીય માર્કેટ્સ કઈ દિશામાં આગળ વધશે, શું થશે, તે બધા જ એક્શન પર નજર કરીશું। હું યશ આપની સાથે। શરૂઆત ઓપનિંગ કેપિટલની કરીએ હેડલાઇન્સની સાથે। ગ્લોબલ બજારથી મળી રહ્યા છે સારા સંકેત। 18 ફેબ્રુઆરી બાદ એફઆઈની કેશ અને વાયદામાં ખરીદારી, પરંતુ વ્યાજદર પર ફેડની મીટિંગ અગાઉ અમેરિકન માર્કેટમાં 0.2% સુધીની વેચવાલી। ગિફ્ટ નિફ્ટીમાં 70 અંકથી વધુની મજબૂતી। યુએસ ફ્યુચર્સમાં 60 અંકની તેજી। એશિયન માર્કેટમાં પણ મજબૂતી સાથે થવા જઈ રહ્યો છે કારોબાર। ફેડના વ્યાજદર પર નિર્ણય અગાઉ સોનામાં રેકોર્ડ તેજી। $3030 નજીક પહોંચ્યો કોમેક્સ ગોલ્ડ, પણ ક્રૂડમાં 1%થી વધુનું દબાણ। $70 નજીક આવ્યો બ્રેન્ટ। અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાર્તાલાપ બાદ 1 મહિનાના સીઝ ફાયર માટે સંમત થયા પુતિન। યુક્રેન યુદ્ધ પૂર્ણ કરવાનો પણ બંને નેતાઓ વચ્ચે થઈ છે વાતચીત। ભારતી એરટેલ ઇન્ડસ ટાવરને ઇન્ફ્રા કારોબાર વેચશે। 2200 કરોડ રૂપિયામાં 12,700 ટાવર ટ્રાન્સફર કરી દેવાશે। બીજી બાજુ ભારતીય એક્ઝાકોમ પણ 3400 ટાવર ઇન્ડસ ટાવરને ટ્રાન્સફર કરશે। ભારતી એરટેલનો કોર ટેલિકોમ પર ફોકસ। આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર। સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું એક્શન। દિવસની શરૂઆત જે છે તે 51 પોઈન્ટ આસપાસની મજબૂતીની ગિફ્ટ નિફ્ટી જે છે તે સંકેત આપી રહ્યું છે। એટલે મામૂલી મજબૂતી સાથે ઓપનિંગ જે છે તે થશે તેવા સંકેત અત્યારે મળી રહ્યા છે। ગઈકાલે બ્રિલિયન્ટ તેજી તમને જોવા મળી। વિદેશી રોકાણકારો, ભારતીય રોકાણકારો બધાએ જે છે તે ખરીદારી કરી છે ફાઇનલી, અને એ બધા પછી તમને એક્શન પોઝિટિવ જોવા મળી રહ્યું છે। તો પહેલાં તો ગિફ્ટ નિફ્ટીના અપડેટ પર નજર કરી લઈએ। ડાઉ, નાસ્ડેક, ફ્યુચર્સ બધા પર નજર કરી લઈએ। ગિફ્ટ નિફ્ટી કહે છે તમને 5% આસપાસની મજબૂતી। 40-50 પોઈન્ટ આસપાસની મામૂલી તેજીના સંકેત દિવસની શરૂઆતમાં મળી રહ્યા છે। ગઈકાલે પણ સારી તેજી હતી। અમેરિકન માર્કેટ્સમાં જેમ આપણે હેડલાઇનમાં વાત કરી તેમ ત્યાં ઘટાડો આવ્યો હતો, પણ ઘટાડા બાદ ફ્યુચર્સ જે છે તે તમને રિકવરી બતાવી રહ્યા છે। આ પરિસ્થિતિ ખાસ તમે ધ્યાન પર રાખો। અને ત્યારબાદ નાસ્ડેક જોઈ લો। મેઇન આઈટી સ્ટોક્સમાં જ પ્રોબ્લેમ છે એમના, એટલે આજે નાસ્ડેક છે તે અત્યારે રિકવર સારો એવો થયો છે, જે અલ્ટિમેટલી અહીંયાથી સારી વાત ગણાશે। તો એકંદરે તમે જોવા જાઓ તો અમેરિકન માર્કેટ્સ બેઝિકલી થોડા ફ્યુચર્સના હિસાબથી રિકવર થયા છે, આપણા માટે સારી વાત છે। પણ હા, તેઓ ગઈકાલે ઘટ્યા હતા, તે પણ યાદ રાખવાનું રહેશે। અમેરિકન માર્કેટ્સ માટે બીજા મહત્વના સંકેત આજે પોવેલ સાહેબ જે છે, યુએસ ફેડ આપણી કેમ આરબીઆઈ છે, ગવર્નર સાહેબ છે, તેવી રીતે ત્યાં પણ ખાસ ફેડરલ રિઝર્વ જે છે તે સેન્ટ્રલ બેંક કહેવાય, અને એમના જે કરતા હર્તા છે તે પોવેલ સાહેબ છે। આજે પોવેલ સાહેબ નવી વ્યાજદરોની પોલિસીને લઈને અનાઉન્સમેન્ટ્સ કરવાના છે, અને મોંઘવારીને લઈને પોતાની પ્રતિક્રિયાઓ આપવાના છે। આ બધાને લઈને મહત્વનું ઇનપુટ આજે તમને રાત્રે ત્યાંથી આવશે, એટલે આવતીકાલે સવારે ભારતીય માર્કેટ્સ તેના પર રિએક્ટ કરશે। એટલે શક્ય છે કે ભારતીય માર્કેટ્સ આજે જેમ અમેરિકન માર્કેટ્સ ગઈકાલે નર્વસ હતા, એ તો એમની પોતાની ઇકોનોમીને કારણે ભારતીય માર્કેટ્સ પણ થોડા રેન્જમાં જોવા મળી શકે છે। આવો વિદેશી રોકાણકારોની મેં તમને વાત કરી। એફઆઈઆઈએ કેટલી મોટી ખરીદારી જે છે તે ખાસ ગઈકાલે કરી છે, અને બધા ચારે તરફી ખરીદારી જે તમને જોવા મળી છે તે હવે આપણે અહીંયાથી ખાસ સમજી લઈએ। બેઝિકલી તમે જુઓ છો તે પ્રમાણે કેશ માર્કેટમાં જે છે તે ખાસ ખરીદારી કરીને ગયા છે ખાસ વિદેશી રોકાણકારો। તમે જુઓ છો તે પ્રમાણે અહીંયાથી ખાસ ખરીદારી લગભગ 694 કરોડ રૂપિયા આસપાસની થાય છે। સામે તમે જુઓ કે ડીઆઈઆઈએ પણ ખરીદારી સરસ કરી છે। હવે આ પરિસ્થિતિને જોતા તમે નજર કરો તો ખાસ બંનેમાં ઘણા સમય બાદ તેજી આવતી જોવા મળી। બાકી અહીંયા તમને તેજી જોવા મળતી હતી, પણ અહીંયા તેજી આવતી નહોતી। હવે ફાઇનલી જે છે તે તેજી આવવાની શરૂઆત થઈ છે। માત્ર 700 કરોડ, પણ હા, વેચ્યું તો નથી ને, ખરીદ્યું છે ને, એ સારી વાત। બીજો મુદ્દો તમે આવો ફ્યુચર્સ પર। મેઇન જે ગઈકાલે તેજી આવી, અને પરમ દિવસે પણ તમને યાદ હોય તો ફ્યુચર્સ જે ખરીદીને ગયા હતા તેના કારણે આટલી મોટી તેજી ગઈકાલે માર્કેટમાં આવી હતી। જુઓ, નિફ્ટીના 1856 કરોડ રૂપિયાના ફ્યુચર્સ તમે ખરીદીને ગયા છો। બેંક નિફ્ટીના 2634 કરોડ રૂપિયાના ફ્યુચર્સ તમે ખરીદીને ગયા છો। 6 કરોડ રૂપિયા આસપાસના ફ્યુચર્સ તમે ખરીદ્યા છે ફિન નિફ્ટીના। આ વિદેશી રોકાણકારોની વાત।
240 કરોડના મિડ કેપ સિલેક્ટના ફ્યુચર્સ ખરીદ્યા છે. એટલે બધા જ ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર ઇવન તમે જુઓ નેક્સ્ટ 50, એટલે બધા જ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં તમને લોંગ જોવા મળ્યા ગઈકાલે, અને એટલા માટે માર્કેટમાં 1.5%થી વધુની અપમૂવ તમને જોવા મળી. હવે આવો FI2 ઇમેજ પર આપણે વાત કરી લઈએ ઓપ્શન્સમાં વેચવાલી, કારણ કે હેજિંગ થતું હોય તો હેજિંગ કઈ રીતે થયું છે તે તમે જુઓ. સૌથી વધુ ઇન્ટરેસ્ટિંગલી ભલે આ 13,919 કરોડના ઓપ્શન તેમણે વેચ્યા છે, પણ તેમાં સૌથી વધુ બેંક નિફ્ટીના ઓપ્શન્સ તેમણે વેચ્યા છે. નિફ્ટીના ઓપ્શન 4,863 કરોડ, પણ બેંક નિફ્ટીના ઓપ્શન્સ 9,107 કરોડ. મતલબ સાફ છે કે બેંક નિફ્ટીમાં હેજિંગ જે છે તે વધારે થયું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. નિફ્ટીમાં પણ 4,800 એટલે કે ઓલમોસ્ટ 5,000 કરોડ રૂપિયાના ઓપ્શન્સ તેઓએ વેચ્યા. સામે અહીંયા જુઓ માત્ર મંથલી એક્સપાયરી હોય છે, રાઈટ. ફિન નિફ્ટી અને મિડ કેપ સિલેક્ટમાં ફ્યુચર્સ બહુ હેવી લોંગ કર્યા, ઇવન ઓપ્શન્સમાં પણ લોંગ છે, જે શોર્ટ કવરિંગની સ્થિતિ બતાવે છે. નેક્સ્ટ 50માં થોડી એવી વેચવાલી હજુ પણ યથાવત છે. હવે આવો તમે આ આંકડા પર, આ પણ બહુ પોઝિટિવ છે. 3,302 કરોડ રૂપિયાની ખરીદદારી સ્ટોક ફ્યુચર્સ, સ્ટોક ઓપ્શન્સમાં પણ શોર્ટ કવરિંગ થયા 818 કરોડ રૂપિયા. તો અલ્ટિમેટલી મૂળ માહોલ જે છે તે આ તમને તેજી કહે છે. ઓપ્શન્સને તમે જોવા જાઓ તો કમ્પ્લીટલી હેજિંગ છે. સ્ટોક ની સાથે સાથે જે સ્ટોકમાં ફ્યુચર્સમાં તેજી છે, એમ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં પણ તેજી છે, કેશ માર્કેટમાં પણ તેજી છે. તો એકંદરે તમારા માટે ભારતીય આંકડાઓ જે છે તે ગઈકાલે લોંગ સાઈડના જોવા મળ્યા, અને એ જ લોંગની તમને પરિસ્થિતિ ભારતીય માર્કેટ્સમાં આવતી જોવા મળી, ઇફેક્ટ ભારતીય માર્કેટ્સમાં આવતી જોવા મળી. વોલ્ટિલિટી ઇન્ડેક્સ ગઈકાલે સારી વાત અગેઇન એ છે તમારા માટે કંટ્રોલમાં રહ્યો 13.21 પર, કોઈ ટેન્શન ત્યાંથી નથી. અને તમારો નિફ્ટીનો ક્લોઝ ડેઝ હાઈને નજીકનો હતો. 850 860ના ઓલમોસ્ટ હાઈ બન્યા હતા, અને 834નો સેટલ થયા બાદનો ક્લોઝ આપણને જોવા મળ્યો. 1% મજબૂતી. આવો હવે નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર નજર કરીશું. ડેલી ચાર્ટ્સ પર તમને સમજવા મળશે બેઝિકલી જે છે તે મેઇન મુદ્દો 7 દિવસના કન્સોલિડેશનનો હતો. 7 દિવસનું બોક્સ આપણે ગઈકાલે પણ હાઇલાઇટ કર્યું હતું. એ 7 દિવસના બોક્સમાંથી ફાઇનલી તમને ગઈકાલે બહાર કારોબાર જોવા મળ્યો. આવું જ 7 દિવસનું બોક્સ જે છે તે તમને થોડા દિવસો પહેલાં ફેબ્રુઆરી અને માર્ચને વચ્ચે, ઇનફેક્ટ ફેબ્રુઆરીમાં બનતું જોવા મળ્યું હતું, પણ એ ફેબ્રુઆરીના 7 દિવસના બોક્સ બાદ તમને મંદી આવતી જોવા મળી. 3 દિવસ અહીંયા, અને પછી તો બહુ મોટો ઘા મળ્યો. એ ઘા બાદ તમે ફાઇનલી રિકવર થયા, રાઈટ. રિકવર થયા બાદ 7 દિવસનું કન્સોલિડેશન અગેન તમને જોવા મળ્યું, અને હવે ફરી એકવાર આ જે તમારું કન્સોલિડેશન ઝોન હતું તેમાં તમે એન્ટર થઈ ચૂક્યા છો. એટલે તમારા માટે નાનકડો હર્ડલ આ બધી જ જે છે તે ખાસ દિવસોની એવરેજ કરવા જાઓ તો એ આ લેવલ આવે છે, અને એ લેવલ બને છે 22,994. મતલબ કે આ તમારા માટે હવે અવરોધનું કામ કરશે. ગઈકાલનો તમારો 850નો હાઈ હતો, મતલબ સ્વાભાવિક છે કે તમે આને બહુ જ નજીક પહોંચી ગયા હતા. આજે પણ હવે ફરી એકવાર જે છે તે મે બી ગઈકાલે એક સારી વાત હજુ એ પણ રહી કે આપણે જે સુપર ટ્રેન્ડની બેઝિક કન્ડિશન રાખી હતી તેને પણ તમે બ્રીચ કરી દીધું, જે હતો 22,662. સો આ પણ હવે તમારે ભૂલી જવાનું છે, અને ટેમ્પરરીલી એક મેઇન સપોર્ટ તરીકે પણ એ લેવલ કામ કરશે. પણ વધારે સારા સપોર્ટ એરિયા તમારા 20 દિવસની મૂવિંગ એવરેજ અને 10 દિવસની મૂવિંગ એવરેજને ઉપરના બંધને કારણે મળ્યા છે. તો મેઇન તમારો સપોર્ટ એરિયા જે છે તે હવે 22,622 છે. માર્કેટ ઓલરેડી સુપર ટ્રેન્ડ તોડીને આગળ વધી ચૂક્યું છે, મતલબ તમારા માટે હવે બાય ઓન ડિપ્સનું માર્કેટ બને છે. દરેક ઘટાડો તમને ખરીદવાની ઓપોર્ચ્યુનિટી અહીંયાથી બનશે. સપોર્ટ તમારો ક્લિયર છે 22,622 પર, એટલે તમને જો આ લેવલ આવતા જોવા મળે તો તમે ડેફિનેટલી તેજી કરી શકો. ઉપર ફરી એકવાર તમારા માટે પહેલું હર્ડલ જે છે તે ગઈકાલનો 860નો હાઈ હતો તે બનશે. આજે તો ઓલરેડી તમે ઉપર જ ખુલી રહ્યા છો, એટલે 860ને આસપાસથી હજુ 900 તરફ આગળ વધવાની કોશિશ થશે. પણ જો કદાચ કોઈ ઘટાડો મળે તો તમારા માટે પહેલો ટાર્ગેટ એ જે છે તે ખાસ 860 બની જાય, અને પછી અલ્ટિમેટ રેઝિસ્ટન્સ હવે આ બને છે 22,994. પણ મારા જે ટ્રેન્ડ લાઇનના લેવલ્સ છે તે હિસાબે 22,994થી પણ ઉપર હજુ જગ્યા થોડી ખુલ્લી છે, અને તે લેવલ નેક્સ્ટ જે આવે છે તે 23,100 આવે છે. 23,100 એટલા માટે કારણ કે ત્યાં આગળ જે છે તે આગળ મંથલી જે આપણી કેન્ડલ્સ બને છે તેના રેઝિસ્ટન્સ એરિયા આવી રહ્યા છે. તો તેના પર આપણે નજર રાખવાની રહેશે. ડેઇલી ચાર્ટ્સના હિસાબથી તમને જોવા મળે છે કે અહીંયા બહુ જ મહત્વપૂર્ણ ફોર્મેશન્સ સપોર્ટ લઈને તમે આગળ વધ્યા છો. માર્કેટ બાય ઓન ડિપ્સનું છે,
એટલે શરૂઆતમાં જે કોઈ પણ મજબૂતી આવે તેને તાત્કાલિક ખરીદવાની ઉતાવળ ન કરીએ. માર્કેટ ચાન્સ આપતું રહેશે અને તેજીના માર્કેટમાં તમે એન્ટર થઈ રહ્યા છો તો એ ચાન્સની રાહ જોવી જરૂરી છે. બસ વેલ્યુએશન મોંઘા હોય ત્યારે પૈસા નથી આપવા. બ્રેકનો સમય થયો છે. બ્રેક બાદનું 15 મિનિટના ચાર્ટ, મંથલી ચાર્ટ બધા પર ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો ભારતીય માર્કેટ્સ બસ થોડી ક્ષણોમાં તમને પ્રી ઓપનિંગ બિટ્સ બતાવશે. તે પહેલાં અત્યારે ફિલહાલ આપણે વાત કરી રહ્યા છીએ હવે નિફ્ટીના 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલના સેટઅપને અને ત્યારબાદ મંથલી ચાર્ટમાં આગળની સ્થિતિને સમજવાની છે. પહેલાં 15 મિનિટના ચાર્ટ પર તમે ગઈકાલના કારોબારને સમજો. ગઈકાલે તમે ઓલરેડી ગેપ અપ ઓપન થયા હતા. જે સોમવારનું ક્લોઝ હતું તમારું, એ ક્લોઝની સામે સારી મજબૂતી સાથે તમે ઓપન થયા, રાઈટ. સારી મજબૂતી સાથે ઓપન થયા બાદ મજબૂતી જે છે તે શરૂઆતમાં થોડી લેકલસ્ટર રહી, પણ પછી જે તેજી આવી તેણે બહુ જ સરસ એક્શન તમને બતાવ્યું. એ તેજી બાદ નાનકડું કન્સોલિડેશન, થોડો ટોપ આઉટ થતો ઇન્ડેક્સ જોવા મળેલો હતો, જે 22,700-750ના લેવલ હતા. 750ના લેવલ આસપાસ વારંવાર કોશિશ કર્યા બાદ થોડું દબાણ અહીંયા આવતું જોવા મળ્યું. એ થોડા દબાણ બાદ ફરી એકવાર સરસ મજબૂતી 700-750 આવી ગયા અને છેલ્લે તો એટલું સરસ એક્શન હતું કે ફરી એકવાર હાઈઝ પર હાઈઝ તમે બનાવતા ગયા અને હાઈઝ પર હાઈઝને કારણે છેલ્લે ક્લોઝ પણ તમારો જે છે તે ઇન્ટ્રાડે હાઈઝને નજીક જ આવતો જોવા મળ્યો, જે 860 હતા અને સેટલ થતા રહેતા તમે 834 પર સેટલ થઈ ગયા. તો 15 મિનિટના ચાર્ટના હિસાબથી જો 664 મળે તો તમારા માટે સારું બાઇંગ ઝોન ગણાય, કેમ કે બેઝિકલી થોડો ગેપ ફિલ કરવાની કોશિશ પ્લસ 664 તમારું આ લેવલ બની જાય, રાઈટ. જે ગઈકાલે ઓપનિંગ બાદ સેટલ થવાની કોશિશ કરી હતી એ. તો શરૂઆતમાં તમે જો કોઈ પણ ઘટાડો મળે છે તો અત્યારે તો 40-50 પોઈન્ટની મજબૂતી જ છે, એટલે 834થી તમે બીજા 40-50 પોઈન્ટ ઉપર નીચે પ્લસ માઇનસ ગણી લો તો પણ તમે જે છે તે ગઈકાલના હાઈઝને ઉપર નીકળવાની પૂરી કોશિશ કરી શકો છો. હવે એ હાઈઝ પર નીકળ્યા બાદ જો કોઈ પણ ઘટાડો આવે તો અહીંયાથી ખાસ તમારા માટે બાઇંગ ઝોન બને છે. મંથલી ચાર્ટ પર આવી જાઓ જરા. આપણે હવે સમજવું છે કે નિફ્ટીમાં જે પ્રકારનું ફોર્મેશન બની રહ્યું છે તેને જોતા આગળની સ્થિતિ શું બનશે. તો નિફ્ટીના 1 મહિનાના ચાર્ટ પર નજર કરીએ, એટલે કે મંથલી કેન્ડલ્સના હિસાબથી આપણે નજર કરીએ તો તમને જોવા મળશે કે નિફ્ટીમાં બેઝિકલી સપોર્ટ જે લેવાની કોશિશ થઈ છે તે બહુ ક્રુશિયલ લેવલ પર થઈ છે. આ જગ્યા જે તમે જુઓ છો તે તમારા માટે સપોર્ટનું કામ કરતી જોવા મળેલી છે. અને આ જે આપણી રેન્જ હતી ઉપર અને નીચે બંને તરફી, જે 22,300-350 આસપાસ હતી અને ત્યારબાદ નીચે જે છે તે છેક તમારા માટે 21,700-800 આસપાસના સપોર્ટ એરિયા બની રહ્યા હતા, રાઈટ. તો આ જે રેન્જ છે અહીંયા કન્જંક્શન ઝોન તમને 4 મહિના જોવા મળેલું હતું. એક આ જાન્યુઆરી છે, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ 2024, બરાબર. આ 4 મહિના પછી મેમાં પણ એ લેવલ આવ્યું હતું અને જૂનમાં પણ એ લેવલ આવ્યું હતું. તો મંથલી કેન્ડલના હિસાબથી એ જે 22,300ની રેન્જ હતી, 300 અને 700ની 21,700, એ બહુ મહત્વનો સપોર્ટ હતી તમારા માટે. થયું શું? એ રેન્જમાંથી તમે બહાર નીકળ્યા એટલે હવે આ કન્જંક્શન ઝોનમાં તમે આવી ગયા છો અને આ કન્જંક્શન ઝોનમાં ઉપર 23,100 એક નાનકડી જગ્યા બને છે તમારા માટે થઈને. 23,100 તમારે ધ્યાન પર રાખવાનું છે. હવે ત્યાંથી આગળ નીકળવા માટે નવી ઉર્જાની જરૂર પડશે, કેમ કે ત્યાં ફરી એકવાર નાનકડું કન્જંક્શન ઝોન આવતું જોવા મળે છે. તો ત્યાં જવા માટે થોડી ઉર્જા હજુ પણ જરૂરી છે. નીચે સપોર્ટ તમારા મંથલી ચાર્ટ્સ પ્રમાણે 22,416 છે અને ઉપર રેઝિસ્ટન્સ 10 દિવસની મૂવિંગ એવરેજના હિસાબથી 23,263 છે. એટલે હવે તમારું પોઝિશનલ કોલ હોય તો કોઈ પણ લોંગ બાજુ બેસવા માટે તો આ બે લેવલ્સ ખાસ તમારે ધ્યાન પર રાખવાના રહે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ, કારણ કે આજે બુધવાર, આવતીકાલે ગુરુવાર અને ગુરુવારના હિસાબથી પુટ અને કોલની પુશ પુલ ઇફેક્ટ બહુ જબરદસ્ત રહેવાની છે. 22,500 અલ્ટિમેટ સપોર્ટ તરીકે તમારું કામ કરી રહ્યું છે. 22,600 અહીંયા પણ સપોર્ટ સારા છે 1 કરોડ પ્લસના, અને 22,700માં તમે જોઈ લો તો ગઈકાલે 1 કરોડ આસપાસના જ અહીંયા પણ સંખ્યા જોવા મળી. છેલ્લે થોડું એની ખાસ સેટલમેન્ટ આવતું જોવા મળેલું હતું. તો 22,300, 400 આ બધા પુટ તો હવે હલશે નહીં લગભગ એવું લાગે છે, કેમ કે આજે અને આવતીકાલ 2 દિવસ તમારા પાસે બચ્યા છે. આવી સ્થિતિમાં 23,000 અલ્ટિમેટ મેક ઓર બ્રેક પરિસ્થિતિ બની રહી છે તેવું આ ગુરુવાર માટે જોવા મળી રહ્યું છે આપણને. એટલા માટે કારણ કે અહીંયા જે છે તે જેટલા અહીંયા પુટ છે 22,500 પર, એટલા જ અહીંયાથી એનાથી પણ વધારે ઇનફેક્ટ કોલ તમને જોવા મળી રહ્યા છે અને સંખ્યા જે છે તે લગભગ 1,35,00,000 આસપાસની અહીંયા થઈ રહી છે. આવી સ્થિતિમાં આ એક કન્જંક્શન ઝોન તમારા માટે બની ગયું જેના અપર એન્ડ પર તમે છો. એટલા માટે જો કહું છું કે એક વખત જો કોઈ ઘટાડો આવે તો ત્યાં તમે ખરીદી કરો. આઈડિયલી 22,700, 650 જે આપણે 15 મિનિટમાં
જે 50 દિવસની મૂવિંગ એવરેજ જોઈ તે 650, આ સારી જગ્યા બને. તાત્કાલિક ખરીદદારી ન કરવી, એમ કે અહીંયાથી કોઈ પણ રિજેક્શન આવે તો તમને સીધી અસર આવતી જોવા મળી શકે. પણ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ જોઈએ આપણે, બિકોઝ થઈ શું રહ્યું છે, ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમને જોવા મળશે ગઈકાલે બધા કોલમાં જો એક્ઝિટ થઈ, એફઆઈઆઈ શું કરીને ગયા છે, ઓપ્શન્સ ખરીદ્યા છે, ઓપ્શન્સ તેમણે વેચ્યા છે, રાઈટ. તો અહીંયા જુઓ તમે, આ બધી જ પરિસ્થિતિમાંથી કવરિંગ જે છે તે તમને જોવા મળ્યું. આ પરમ દિવસે તમને યાદ હોય તો ઓપ્શન્સમાં હેવી ખાસ એક્શન જોવા મળ્યું હતું, અને અહીંયાથી નવા પુટ જે છે તેમાં એન્ટ્રી આવી છે, જે એવું બતાવે છે આપણને કે ડેફિનેટલી અહીંયા પુટની અંદર વેચવાલી જોવા મળી છે. લોંગ સાઇડની પોઝિશન્સ બેઝિકલી વધતી જોવા મળી રહી છે, અને અહીંયા 23,000 પણ જો કરો થોડું એવું એડિશન તમને અહીંયાથી આવતું જોવા મળેલું છે. તો નિફ્ટીનું સેટઅપ બેઝિકલી ક્લિયર છે. નિફ્ટી બાય ઓન ડિપ્સમાં આવી ચૂક્યો છે. ઘટાડે જ ખરીદવું છે, ઉતાવળ નથી કરવી, તે સ્પષ્ટ સંકેત તમે ધ્યાન પર રાખો. આવો બ્રેકનો સમય, બ્રેક બાદ આપણે બેંક નિફ્ટીના સેટઅપ પર નજર કરી લઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બેંક નિફ્ટીના ચાર્ટ્સ પર હવે ફટાફટ આપણે નજર કરીશું. બેંક નિફ્ટીએ ગઈકાલે બહુ જ સરસ તેજી બતાવવાની કોશિશ કરી છે, અને એક બહુ મોટો ગેપ હતો, એ ગેપ ફિલ કરવાની કોશિશ બેંક નિફ્ટીએ કરી છે. બેઝિકલી થયું એ કે પોતાના સુપર ટ્રેન્ડથી થોડા નીચે આવીને બંધ થઈ ગયા, જે આગળ 50,331 હતો. બાય ધ વે ગઈકાલે તેને ઉપર નીકળ્યા હતા આપણે, એટલે ગઈકાલના ડેઝ હાઈ જુઓ તમે તો એ 331ને ઉપર નીકળ્યા હતા, પણ આજે ફરી એકવાર તમે એ જે સુપર ટ્રેન્ડ છે તેને બ્રીચ કરવાની કોશિશ કરશો. ચલો, બહુ મહત્વ ના આપવું હોય તો પણ ગઈકાલે સારી વાત શું થઈ? સારી વાત એ થઈ કે 50 દિવસની મૂવિંગ એવરેજ, 20 દિવસની મૂવિંગ એવરેજ, 10 દિવસની મૂવિંગ એવરેજ, જે આટલા દિવસથી તમારા માટે હર્ડલ બની રહ્યા હતા, તે બધાને પ્લસ બોનસમાં 50 દિવસની મૂવિંગ એવરેજને ક્રોસ કરી ગયા તમે, અને તે હતો 49,243. મતલબ આ તમારા માટે અલ્ટિમેટ સપોર્ટ થઈ ગયો. આજે ફરી એકવાર કદાચ જો આ લેવલ આપણે તોડીએ, અથવા ઇનફેક્ટ 49,100 નજીક પણ આવીએ, તો પણ તમારા માટે બહુ સરસ બાઇંગ ઝોન છે. એટલા માટે કારણ કે વધારે ઓપ્શન્સ વેચવામાં આવ્યા છે, તે બેંક નિફ્ટીના વેચવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, અને ફ્યુચર્સ પણ તમે જુઓ તો લોંગમાં બહુ જ સરસ પોઝિશન્સ છે, તો અલ્ટિમેટલી થોડું તેજી તરફનું સેટઅપ અહીંયા પણ બનતું તમને જોવા મળી રહ્યું છે. બસ આ નાનકડું હર્ડલ ઉપર 331 છે, અને ત્યારબાદ તમારા માટે જગ્યા ખુલ્લી છે, એકદમ મેદાન ખુલ્લું છે. 50,000 સુધી કોઈ હર્ડલ નથી. ઓપન ઇન્ટરેસ્ટ પછી આગળ સમજીશું, પણ હા, આપણે 15 મિનિટના ચાર્ટ પર પહેલાં ગઈકાલના કારોબારને સમજી લઈએ. બહુ જ સરસ તેજી જે છે તે અહીંયા પણ આપણને બનતી જોવા મળી હતી, તેના પર આપણે ખાસ ધ્યાન રાખીએ. જો દિવસની શરૂઆત થઈ, તમે ગેપ અપ ઓપન થયા હતા. નિફ્ટીએ પહેલી કેન્ડલ જે છે તે તમને રેડ બનાવેલી હતી, પણ બેંક નિફ્ટીએ પહેલી કેન્ડલમાં જ ગ્રીન બનાવી દીધું હતું, અને ખાસ એક્શન બહુ જ સરસ પોઝિટિવ, સતત મજબૂતી, નાનકડું કન્સોલિડેશન બાદ ફરી એકવાર મજબૂતી બાદ થોડી એવી વેચવાલી આવતી જોવા મળી, અને ફરી એકવાર ખરીદદારીના ચક્કરમાં તમે ડેઝ હાઈ સુધી પહોંચી ગયા, અને અમેઝિંગ એક્શન તમને તેજી તરફનું જોવા મળ્યું. અહીંયા પણ જો કોઈ પણ ઘટાડો આવે તો 49,100 બેસ્ટ જગ્યા બને છે તમારા માટે થઈને, કેમ કે ત્યાં આગળ જ તમારા માટે એક સપોર્ટ ઇન્ટ્રાડે આવતા જોવા મળી રહ્યા છે. તો દિવસની શરૂઆત અહીંયા પણ સારી થશે તેવું માની લો. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર ફટાફટ નજર કરી લઈએ. તો ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળશે આ મંથલી ચાર્ટ્સમાં પણ તમે જુઓ છો સેટઅપ પોઝિટિવ બેઝિકલી થઈ રહ્યા છે, તો તેને આપણે ધ્યાન પર રાખીશું, અને 6 મહિનાનું કન્સોલિડેશનનું ઝોન છે તેમાં એન્ટર થઈ રહ્યા છો. પણ હવે આવો આ 49,000 જુઓ, અહીંયા હજુ પણ કોલ રાઇટર્સ ઊભા છે. આ જ્યાં સુધી ગીવઅપ નથી કરતા ત્યાં સુધી હજુ પણ થોડી પ્રોબ્લેમ રહેશે, પણ એક વખત જરૂરી છે. પણ પુટ રાઇટર્સ સારો સપોર્ટ આપી રહ્યા છે, સો એક વખત તો કોઈ પણ ઘટાડો આવે તો તમે ત્યાંથી ડેફિનેટલી બાઇંગ કરી શકો છો. 48,500 સારા સપોર્ટ છે. એક નાનકડું કન્જંક્શન ઝોન આ બંનેની વચ્ચે આવશે, 49,500 અને 50,000, પણ હું બહુ એટલું અગ્રેસિવ નથી માનતો, કેમ કે કોલમાં ઓઆઈ એવા નથી કે જેવા પુટમાં છે, એટલે અલ્ટિમેટલી બાય ઓન ડિપ્સનું સરસ માર્કેટ બની શકે. ચેન્જ બતાવો, ગઈકાલે શું થયું છે તે સમજો તમે ખાસ. ગઈકાલે ઓપન ઇન્ટરેસ્ટ જે છે તે કોલના બધા જ કપાયા છે, અને ઓપ્શન્સ વધારે વેચ્યા છે, તે પણ તમે ખાસ ધ્યાન રાખો બેંક નિફ્ટીના. તો આવી સ્થિતિમાં 50,150માંથી એક્ઝિટ છે કોલમાં, 49,500માં કોલમાંથી એક્ઝિટ, 49,700 કોલમાંથી એક્ઝિટ છે, 49,000માં કોલમાંથી એક્ઝિટ છે, અને 48,500 આ બધા જ જે છે તે ખાસ કોલમાંથી એક્ઝિટ થઈ ચૂકી છે. તો આ સ્થિતિને પણ તમારે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. તો અલ્ટિમેટલી એવું જાણવા મળી રહ્યું છે કે 49,000 સારો સપોર્ટ ગઈકાલે બની ચૂક્યો છે. 10 લાખ પ્લસના ઓપન ઇન્ટરેસ્ટ અહીંયા આવ્યા છે, એટલે આ મંથલી એક્સપાયરી માટે પણ કદાચ મારે જો થોડું પ્રીએમ્પ્ટ કરવું હોય તો આ મંથલી એક્સપાયરી માટે પણ 49,000 બહુ ક્રુશિયલ સપોર્ટ છે, તેવું તમારે માની લેવું જોઈએ. તો આપણે વાત કરી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. સેટઅપ જે છે તે ક્લિયર છે.
અત્યારની સ્થિતિ પ્રમાણે આ સેટઅપ એવું કહે છે કે બાય ઓન ડિપ્સ કરવું જોઈએ. એકાદ કન્ફર્મેટરી રાઉન્ડ હજુ પણ તમને જોઈતો હોય તો બેંક નિફ્ટીમાં બસ એકવાર સુપર ટ્રેન્ડ તૂટી જાય તો પછી આપણને વધારે ક્લેરિટી આવતી જોવા મળે, તો અહીંયા વધારે સરસ તેજીના પણ સંકેત બની રહ્યા છે. પણ હા, બાય ઓન ડિપ્સનું માર્કેટ છે તેવું સ્પષ્ટ આપણને સમજવા મળી રહ્યું છે. હવે એક ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે, તેમની પાસે સમજીએ આજનું સેટઅપ. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પર તમે નજર કરી લો. અત્યારની સ્થિતિ પ્રમાણે ગિફ્ટ નિફ્ટી જે છે તેઓ સંકેત આપે છે કે 50-58 પોઈન્ટ આસપાસ, એટલે કે ગેપ અપ ઓપનિંગ તો થશે તે વાત ફરી એકવાર પાકી છે. બસ મામૂલી મજબૂતી સાથેનું ઓપનિંગ જે છે તમને અહીંયા જોવા મળશે. એ બાદ શું થાય છે તે ખાસ સમજવાનું. આજે જુઓ સેક્ટર્સ કયા કયા તમારે ધ્યાન પર રાખવાના છે. એક તો મેટલ સેક્ટર ખાસ તમારે ધ્યાન પર રાખવાનું છે. ટેલિકોમ સ્પેસ, આઈટી સ્પેસ, આ બધા માટે સમાચારો છે, પણ સૌથી મોટા સમાચાર તો મેટલ સેક્ટર માટે છે. એટલે આજે સૌથી વધારે એક્શન તમને મેટલ સેક્ટરમાં બનતું જોવા મળશે. પણ એ બધા સમાચારો છે તે ખાસ સમજવા જરૂરી છે. તો જઈએ મારા સહયોગી યોમિક પાસે અને સમજીએ સ્ટોક્સ આજે કયા કયા રડાર પર રાખવાના છે. યોમિક. જી યસ, હવે આપણે સ્ટોક સ્પેસિફિક જો આજે વાત કરું તો આપણે ખાસ કરીને મેટલ સેક્ટર એટલે કે સ્ટીલ ઉપર આજે મોટા સમાચાર આવે છે. કારણ કે આપણે જો વાત કરીએ છીએ જે ડીજીટીઆર એટલે કે જે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ કે એમના દ્વારા અહીંયાથી સેફગાર્ડ ડ્યુટીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે 12%. હવે આના કારણે આની પાછળનું મુખ્ય કારણ એ હતું કે જે ઇમ્પોર્ટ જે એકદમ જે ઉથલપાથલ થતી હોય એના કારણે જે સ્થાનિક કંપનીઓ છે એને ખાસું નુકસાન થતું હોય છે, અને એ જ કારણેથી એને જે સેફટી પર્પઝથી તેઓ 12% સેફગાર્ડ ડ્યુટી લગાવવાની હતી પ્રસ્તાવ મૂકી રહ્યા છે. એમાં તેઓ સ્પેસિફિક જો ફ્લેટ સ્ટીલ હોય તેના પ્રોડક્ટ પર 12% સેફગાર્ડ ડ્યુટીનો પ્રસ્તાવ મૂક્યો છે, અને આ જે સ્પેસિફિક જે 200 દિવસ માટે આ 12% સેફગાર્ડ ડ્યુટીનો અહીંયાથી પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. એટલે સ્વાભાવિક છે કે આજે ટાટા સ્ટીલ, JSW સ્ટીલ, જેટલી બી સ્ટીલ કંપનીઓ છે કે મોટી અહીંયાથી એક્શનમાં આપણને જોવા મળશે. બીજું વાત કરવા માંગીશ તો આપણે અહીંયાથી સ્ટોક સ્પેસિફિક વાત કરું તો બજાજ ઓટોમાં આજે 2 સમાચાર છે. સૌથી પહેલાં જો એક વાત કરીએ તો બજાજ ઓટો એમને જે સબસિડિયરી કંપની છે બજાજ ઓટો ક્રેડિટમાં રૂપિયા 1500 કરોડની અહીંથી રોકાણ કરશે, અને આજે માર્ચ 2024 સુધીમાં આજે બજાજ ઓટો ક્રેડિટ છે એનું જે ટર્નઓવર રૂપિયા 16.65 કરોડ જોવા મળી રહ્યું છે, અને સામે જ એમની નેટવર્થની વાત કરું તો નેટવર્થ રૂપિયા 258 કરોડ છે. અને બીજા સમાચાર એ છે કે જે રાજીવ બજાજને ફરીથી MD એન્ડ CEO માટે અહીંયાથી નિયુક્ત કર્યા છે. એટલે આ 2 સમાચાર છે કે જેના બેસિસ ઉપર આજે આપણને બજાજ ઓટોમાં મોટી એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ તમારા કાઉન્ટર પર હોવું જોઈએ તે છે ભારતી એરટેલ, ભારતી એક્ઝાકોમ અને ઇન્ડસ ટાવર. હવે ભારતી એરટેલ એમની જે ઇન્ફ્રા કારોબાર છે ઇન્ડસ ટાવરની અહીંયાથી વેચવા જઈ રહ્યું છે. એના જે શેર હોલ્ડર્સની જે મંજૂરી બાકી હતી એ પણ અહીંયાથી આવી ગઈ છે ઇન્ફ્રા કારોબારને વેચવા માટે. અને હવે જે એરટેલ કુલ રૂપિયા 2175 કરોડમાં 12700 ટાવર વેચશે, જ્યારે ભારતી એક્ઝાકોમ આપણે વાત કરીએ તો કુલ આપણને 3400 અહીંયાથી ટાવર વેચતું જોવા મળશે. આ બંનેની કુલ વેલ્યુની વાત કરું તો રૂપિયા 3309 કરોડ છે. એટલે કે ઓવરઓલ અહીંયાથી તેઓ જે ભારતી એરટેલ છે એમની જે મેઇન જે કોર બિઝનેસ છે ટેલિકોમ એની ઉપરથી તેઓ ફોકસ કરવા માંગી રહ્યા છે, અને એ જ કારણથી તેઓ એ કારોબાર ઇન્ફ્રા કારોબાર છે ઇન્ડસ ટાવરને વેચી રહ્યા છે. એટલે આ 3 સ્ટોક છે કે જે આજે રડાર પર છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ઝાયડસ લાઈફ સાયન્સના જે US FDA તરફથી જે કેન્સરની દવા હતી જે એપેલ્યુટેમાઇડ કે જેના દવા માટે અહીંયાથી ફાઇનલી મંજૂરી મળી ગઈ છે, અને આ જે દવાનો ઉપયોગ છે કેન્સરના ઇલાજ માટે આપણને થતો જોવા મળે છે. જે સ્પેસિફિક જે મેટેસ્ટિક કેસ્ટ્રેશન અને જે સેન્સિટિવ જે પ્રોસ્ટેટ કેન્સર હોય છે એના માટે અહીંથી ઉપયોગ કરવામાં આવે છે. અને આ જે દવાનું જે USમાં જો વાર્ષિક એન્યુઅલ ટર્નઓવર વાત કરીએ સેલ્સનું તો આપણને કુલ $1099.8 મિલિયન જોવા મળે છે. એટલે સ્વાભાવિક છે કે દવાનું અહીંયાથી ખાસ કરીને અહીંયાથી જે મંજૂરી મળી છે એ અહીંયાથી સ્ટોક માટે અહીંયાથી પોઝિટિવ છે. ઝાયડસ લાઈફ સાયન્સ કે જે રડાર પર રાખીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ જે GR ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી રૂપિયા 4262.78 કરોડનો અહીંથી પ્રોજેક્ટ મળ્યો છે, લેટર ઓફ એક્સેપ્ટન્સ. બીજું જે પ્રોજેક્ટ જે મળ્યો છે એના હેઠળ તેઓ યુપીમાં જે આગ્રાથી ગ્વાલિયર જે ગ્રીનફિલ્ડ રોડ છે એને કન્સ્ટ્રક્ટ કરવા માટે અહીંયાથી તેઓ જે પ્રોજેક્ટ મળ્યો છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા રકમ મોટી છે, એટલે અહીંયા સ્ટોક પણ રડાર પર રહેશે. નેક્સ્ટ તમારા રડાર પર હોવું જોઈએ તે છે NTPCમાં સમાચાર છે કે જે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર દ્વારા અહીંથી ફંડ એકત્રિત કરવા માટે આવતીકાલે એટલે કે 20 માર્ચના રોજ બોર્ડ બેઠકનું આયોજન છે. તેમાં સંભાવના છે કે અહીંયાથી તેઓ 7.26% જે કૂપન રેટના આધારે કુલ રૂપિયા 4000 કરોડનો ફંડ એકત્રિત કરવા પર અહીંયાથી તેઓ વિચારણા કરી શકે છે. અને આનો જે ઉપયોગ છે ઓવરઓલ જે આપણે જે લોન છે, રીફાઇનાન્સિંગ અને બીજા અલગ અલગ જે એમના મુદ્દા છે તેના માટે તેઓ ફંડનો ઉપયોગ કરતા જોવા મળશે. અને NTPC જે બાજુ વાત કરવા માંગીશ તો કેનેરા બેંક અહીંયા પણ આપણને જે બેંકે Tier 2 બોન્ડ દ્વારા કુલ રૂપિયા 4000 કરોડનું ફંડ એકત્રિત કરી લીધું છે, અને આજે 10 વર્ષ માટે કુલ રૂપિયા 7.46% કૂપન રેટ પર અહીંથી બોન્ડ ઇસ્યુ કર્યા છે.
એટલે સ્વાભાવિક છે કે અહીંયા આપણને એનટીપીસી અને કેનેરા બેંક બંનેમાં આપણને એક એક્શન જોવા મળશે. આ વાતથી આપણે ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક. પરંતુ હવે આજે શું ખાસ છે એની ઉપર આપણે નજર કરવા માંગીશ. તો આજે શું ખાસ છે એમાં સૌથી પહેલાં તો સૌ કોઈની નજર રહેશે ઓવરઓલ નહીં ભારત નહીં પરંતુ ઓવરઓલ ગ્લોબલ બજારની યુએસમાં જે ફેડની જે મિટિંગ છે વ્યાજ દર પર નિર્ણય એની ઉપર રહેશે. એટલે કે 11:30 ઉપર જે ઇન્ટરેસ્ટ રેટ ઉપર ડિસિઝન અને 12 વાગે જે પ્રેસ કોન્ફરન્સ કે જે આગળના તબક્કા એટલે કે આગળ જે વ્યાજ દરને લઈને કઈ રીતની તેઓ ટિપ્પણી કરે છે એની ઉપર ફોકસ રહેશે. બીજું નાણાકીય વર્ષ 2026ના બોરોઈંગ પ્લાન માટે એનએચપીસીની બોર્ડ બેઠકનું આયોજન છે. એટલે ત્યાં એક આપણને સ્ટોક રડાય પર રહેશે. બીજું આરઈસી અને મિશ્ર ધાતુ નિગમ લિમિટેડ આ બંને સ્ટોકમાં જે વચગાળા એટલે કે ઇન્ટરિમ ડિવિડન્ડ પર વિચારણા માટે અહીંથી બોર્ડ બેઠકનું આયોજન છે. એટલે અહીંયા પણ આપણને અહીંથી એક્શન જોવા મળશે. વાત કરવા માંગીશ ટાટા મોટર્સનું કે તેમાં ફંડ એકત્રિત કરવા તેઓ માંગી રહ્યા છે. એ કારણે તેઓ અમને બોર્ડ બેઠકનું આયોજન આજે રાખવામાં આવેલું છે. અને બીજું વાત કરવા માંગીશ તો આજે પીએફસી પાવર ફાઇનાન્સ કોર્પોરેશન કે જેમાં આજે 3.5 રૂપિયાનું અહીંથી ડિવિડન્ડની એક્સ ડેટ છે. એટલે આપણને આ જે પ્રાઇસ છે એડજસ્ટમેન્ટ થતી જ જોવા મળશે. યુરોઝોનના ફેબ્રુઆરીના આંકડા આવશે એટલે ત્યાં એક નજર રહેશે. અને બીજું લાસ્ટ વાત કરવા માંગીશ તો એ છે યુએસના ક્રૂડ ઇન્વેન્ટરીના આંકડા જવાના છે. એ સ્વાભાવિક છે કે ક્રૂડ ઓઇલ ઘણા દિવસ સુધી હલચલ છે એના કારણે આપણે જે ઓઇલ માર્કેટિંગ કંપની છે ઘણી બધી કંપનીઓ છે એવિએશન કે જે આપણને હલચલ જોવા મળે. એ સ્વાભાવિક છે કે આ આંકડાથી આપણે બધી સ્ટોક છે કે દરેક સેક્ટર છે કે જે આપણે ફોકસમાં રહેશે. અને જેમ આપણે વાત કરી દરેક સ્ટોક સ્પેસિફિક ને સેક્ટર સ્પેસિફિક કે જેને આજે ખાસ કરીને આપણે વોચલિસ્ટમાં એડ કરીશું દરેકમાં આજે ખાસી એક્શન જોવા મળશે. યસ ઓકે, તો આ બધા જ સંકેતો છે ધ્યાન પર રાખીશું. યોમિક ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો આગળ વધીએ અને હવે ખાસ સમજીએ ભારતીય માર્કેટ્સ જ્યારે પ્રી ઓપનિંગના બિટ્સ બતાવવાના છે તે બધા જ સંકેતો પર આગળ નજર કરીશું. એક બ્રેકનો સમય અને બ્રેક બાદ આપણી રજૂઆતને આગળ વધારી રહ્યા છીએ. બ્રેક બાદ સ્વાગત. આગળ વધીએ અને હવે ખાસ ભારતીય માર્કેટ્સમાં પ્રી ઓપનિંગ બિટ્સ આવવાની શરૂઆત થઈ ગઈ છે. લીલા નિશાનમાં અત્યારે બિટ્સ મળી રહ્યા છે. સેટલ થવા દઈશું પણ આપણી સાથે અત્યારે ફિલહાલ ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર પણ જોડાઈ રહ્યા છે. તેમની સાથે વાતચીત કરી લઈએ કે સ્વાગત અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. સરસ મૂડ માહોલ ફરી એકવાર માર્કેટનો પરત આવી ચૂક્યો છે. એફઆઈઝને પણ ફાઇનલી ભારતીય માર્કેટ્સ થોડું પસંદ પડવા લાગ્યું છે. પણ આજનું સેશન બહુ મહત્ત્વનું એટલા માટે છે કારણ કે પોવેલ સાહેબ આજે રાત્રે સંબોધન કરશે. આવતીકાલે એક્સપાયરી પણ છે અને પોવેલ સાહેબની જે સંબોધન છે વ્યાજદરોની આ તે બધી પરિસ્થિતિઓનું રિએક્શન પણ આપણે આપવાના છીએ. ગ્લોબલ માર્કેટ્સમાં હજુ પણ અનિશ્ચિતતાઓ ઘણી છે. યુદ્ધ વિરામની ચર્ચાઓ, ડ્યુટીને લઈને આ તે બધી પરિસ્થિતિઓ કોઈ ક્લેરિટી નથી. પણ ભારતીય માર્કેટ્સ એટલીસ્ટ હવે વેચવાની જગ્યા નથી તેવું તો 2-5 દિવસમાં થોડું સ્પષ્ટ આપણને જોવા જરૂર મળી રહ્યું છે. આ મુદ્દો સમજીએ આજના કારોબારની કઈ રીતે સમજો છો કે વેલ ગુડ મોર્નિંગ. અને ડેફિનેટલી એક સારી મોમેન્ટમ આપણને કાલના દિવસમાં જોવા મળી છે. તમે જોવા જાઓ તો કાલના દિવસમાં 200-300 પોઈન્ટનો ઉછાળો આપણને જોવા મળ્યો છે. અને ઉછાળો મહત્વનો એટલા માટે છે કેમ કે છેલ્લા ઘણા દિવસથી નિફ્ટી એક રેન્જમાં ટ્રેડ કરતી હતી અને એ રેન્જનું કાલના દિવસમાં આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે. એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો જ બનતો જોવા મળી રહ્યો છે. અને સામે સાઈડ તમે ઓપ્શન ચેઇન પણ જુઓ તો જે પ્રમાણે અત્યારના ડેટા જોવા મળી રહ્યા છે એક શોર્ટ કવરિંગ અત્યારે હાલ પૂરતી જોવા મળી રહી છે. એવું બી કહેવાય એવું પણ કહીએ તો ચાલે કે એફઆઈઆઈ અત્યારે શોર્ટ કવરિંગના મૂડમાં છે. ઓપ્શન ચેઇનમાં જુઓ તો થ્રુઆઉટ ધ સ્ટ્રાઇક પ્રાઇસ તમને ગ્રુપમાં એક શોર્ટ બિલ્ટઅપ છે. કોલમાં તમે જોવા જાઓ તો આઉટ ઓફ ધ મનીમાં લોંગ બિલ્ટઅપ છે અને આઈટીએમમાં શોર્ટ કવરિંગ છે. તો ક્યાંક ને ક્યાંક કંઈક ક્લિયર ઇન્ડિકેશન અત્યારે આ લેવલ પર મળતું જોવા મળી રહ્યું છે. તેના બેઝ પર આપણને હજુ પણ સારી મોમેન્ટમ નિફ્ટીમાં જોવા મળી શકે છે. 22,834 ના લેવલ પર જે ક્લોઝિંગ આવ્યું છે જો આ લેવલ પર સસ્ટેન થાય છે તો પોસિબિલિટી છે કે તમને ઉપરમાં 23,060 અને એ જો બ્રેક કરે તો 23,220 સુધીના પણ લેવલ નિફ્ટી બતાવી શકે છે. અને અત્યારે આ લેવલ પર જે સપોર્ટ આવી રહ્યો છે એ સપોર્ટ અત્યારે હાલ પૂરતો 22,580 એટલે 22,550 ના લેવલ પર છે. તો વ્યૂ અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. અને અનસર્ટેનિટી ગ્લોબલ લેવલ પર તમે જે કીધું એ સાચી વાત છે. ગઈકાલના ન્યૂઝ છે કે ઇઝરાયલે ફરીથી હમાસ પર હુમલો કરેલો છે અમેરિકાની પરમિશન લઈને. એટલું જ નહીં અમેરિકાએ પણ સિરિયામાં હુમલો કરેલો છે. તો ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ આગળ જતા ડેફિનેટલી ગ્લોબલ માર્કેટને ઇફેક્ટ કરશે. સો અત્યારે આ લેવલ પર જે પણ મોમેન્ટમ છે ઉપરના લેવલનું જ એક્સપેક્ટેશન અત્યારે હાલ પૂરતું રાખવાની સલાહ રહેશે. અને જે પ્રમાણે નિફ્ટીએ બોટમ આઉટ કર્યું છે યસ
મને એવું લાગે છે કે આવનારા દિવસમાં ઘણા સારા એવા રિટર્ન આપણને માર્કેટમાંથી આવતા જોવા મળશે અને કાલનો પહેલો એવો દિવસ છે જે એફઆઈએ નેટ બાય કરીને મોમેન્ટમ બનાવી છે. તો અહીંયાથી ક્યાંક ને ક્યાંક પોઝિટિવ સેન્ટિમેન્ટ પણ આપણે ક્રિએટ થતું જોવા હવે મળી શકે છે. તો સેન્ટિમેન્ટ તો પોઝિટિવ થઈ જ શકે તેમ છે, જલ્દી તેવા સંકેત બની રહ્યા છે, નજર રાખીશું. પણ આગળ વધી અને હવે બ્રોકરેજ હાઉસીસના રડાર પર કયા કયા સ્ટોક્સ છે તેના માટે જઈશું. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, જણાવો હવે ખાસ બ્રોકરેજ હાઉસીસ દ્વારા અત્યાર સુધીમાં કયા કયા રિપોર્ટ સામે આવ્યા છે? જી યસ, હવે આપણે વાત કરીએ તો બ્રોકરેજ હાઉસ તરફથી આપણને સ્ટોક કરતાં સેક્ટર ઉપર તેઓ વધારે કવરેજ આપ્યું છે. હવે સૌથી પહેલાં જો વાત કરવા માંગીશ તો આઈટી સેક્ટર ઉપર આપણને સિટી દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે. તો સિટી ઉપર આપણે નજર કરીએ તો સિટી કહી રહ્યા છે આઈટી ઉપર કે આઈટી ઇન્ડેક્સના વેલ્યુએશન મોંઘા છે. આટલું કરેક્ટ થઈ ગયા બાદ પણ હજુ તેમને જે વેલ્યુએશન મોંઘા લાગી રહે છે. એમનું કહેવું છે કે જે મેક્રો અનિશ્ચિતતાઓ છે, એઆઈની અસર પર નજર, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના બધું છે એને ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ કરી શકે એવું એમનું માનવું છે. આવકનો ગ્રોથ 4% આસપાસ રહેવાની હતી તેઓ શક્યતા જોઈ રહ્યા છે અને તેમણે સેક્ટર પર વ્યૂ કોશન રાખવાની હતી તેઓ સલાહ આપી રહી છે. એટલે કે હજુ પણ તમે અહીંયાથી થોડા સાવચેત રહેજો એવું કહી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે તેઓ કહી રહ્યા છે કે એચસીએલ ટેક અને ઇન્ફોસિસ તેઓને પસંદ છે અને એમ્ફેસિસ પર સેલથી રેટિંગ અપગ્રેડ કરીને તેઓ ન્યુટ્રલ કર્યું છે. પરંતુ ઓવરઓલ તેઓ આઈટી સેક્ટરને લઈને હજુ પણ સાવચેત રહેવા અહીંથી જાણ કરી રહ્યા છે. આ વાત થઈ સિટીના રિપોર્ટની આઈટી સેક્ટર ઉપર. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો જેપી મોર્ગનનો રિપોર્ટ આવ્યો છે સ્ટીલ સ્ટોક ઉપર. તો સ્ટીલ સ્ટોક ઉપર તેઓ કહી રહ્યા છે કે 200 દિવસ માટે મેટલ પર જે 12% સેફગાર્ડ ડ્યુટી લગાવવામાં આવી છે તેને કહીને તેઓ કહી રહ્યા છે કે આ ડ્યુટીથી લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી જે ફાઇનલી આવી ગઈ છે. એટલે તેને ક્યાંક ને ક્યાંક તેઓ પોઝિટિવ જોઈ રહ્યા છે અને એમને તેઓ કહી રહ્યા છે કે ટાટા સ્ટીલ અને સાથે સાથે જેએસડબલ્યુ સ્ટીલ તેઓને પસંદ છે સ્ટીલ સ્ટોકમાંથી અને સેલમાં તેઓ સકારાત્મક સંકેતો જોવા મળશે આવનારા સમયમાં એવું પણ તેઓ કહી રહ્યા છે. એટલે તેઓ ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ અને સેલ આ 3 સ્ટોકને લઈને તેઓ પોઝિટિવ છે અને ઓવરઓલ તેઓ આજે સેફગાર્ડ ડ્યુટી લગાવવામાં આવી છે એ વાતને પણ લઈને તેઓ પોઝિટિવ છે. આ વાત છે આપણે ટાટા સ્ટીલની. હવે એમકે પણ ટાટા અહીંયા સ્ટીલ સ્ટોક ઉપર અહીંયાથી આપણને રિપોર્ટ આપવામાં આવ્યો છે. સ્ટીલ સ્ટોક ઉપર એમકે કહી રહ્યા છે કે બાય ટાટા સ્ટીલ ટાર્ગેટ ₹185 એટલે કે ખરીદી કરવાની સલાહ આપી રહ્યા છે અને 185 ટાર્ગેટ જેએસડબલ્યુ સ્ટીલને તેઓ એડ કરવાની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹1100 આપી રહ્યા છે. અને સામે તેઓ જેએસપીએલ એટલે કે જિંદાલ સ્ટેનલેસની ઉપર તેઓ વાત કરી રહ્યા છે કે રિડ્યુસનો અહીંયાથી રેટિંગ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹825 આપી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે જે સેલ ને તમે એડ કરો અને ટાર્ગેટ ₹120 તેઓ કહી રહ્યા છે. અને તેમને જે નોન ફેરસ કંપનીઓ પર વધુ પોઝિટિવ એટલે કે ફેરસ કરતાં તેમને નોન ફેરસ કંપનીઓ છે કે તેમને વધુ પસંદ છે અને એ જ કારણથી તેઓ આ બધા સ્ટોક છે કે જેની ઉપર તેઓ રેટિંગ અહીંયાથી અપગ્રેડ કરવામાં આવે છે. આ વાત થઈ સ્ટીલ સ્ટોક્સની કે જેની ઉપર આપણને એમકે ગ્લોબલ અને સાથે સાથે આપણને જેપી મોર્ગન તરફથી રિપોર્ટ આપવામાં આવ્યો છે. હવે આપણે નજર કરીશું તો મેટલ સ્ટોક ઉપર સીએલએસએ દ્વારા અહીંથી રિપોર્ટ આપવામાં આવ્યો છે. સીએલએસએ મેટલ સ્ટોક ઉપર કહી રહ્યા છે કે જેએસડબલ્યુ સ્ટીલ ટાર્ગેટ તેઓ વધાર્યો છે અને 825 આપ્યા છે. ટાટા સ્ટીલ ઉપર પણ તેઓ ટાર્ગેટ વધારીને અહીંયાથી 145 આપી રહ્યા છે. અને સામે જો નજર કરીએ તો એમનું કહેવું છે કે જે સેફગાર્ડ ડ્યુટી છે વજે વધારવામાં આવી છે એનાથી તેઓ જેએસડબલ્યુ સ્ટીલ 7% વધી શકે છે સેફગાર્ડ ડ્યુટી જેએસડબલ્યુ સ્ટીલ ઉપર. બીજું એમનું કહેવું છે કે સેફગાર્ડ ડ્યુટીથી ટાટા સ્ટીલ 10% વધી શકે છે અને સામે એમનું કહેવું છે કે આ જે ડ્યુટી લગાવવામાં આવી છે એનાથી જે જેએસપીએલ છે એ જેએસપીએલ પણ અહીંયાથી તેઓ 3% વધારો જોઈ રહ્યા છે. એટલે ઓવરઓલ અહીંયાથી દરેક સ્ટોક છે કે જેમાં 2 સ્ટોક કોમન થઈ રહ્યા છે ટાટા સ્ટીલ અને જેએસડબલ્યુ સ્ટીલ. એટલે સ્વાભાવિક છે કે આ બધા સ્ટોક આજે આપણને સારી એક્શનમાં જોવા મળશે. હવે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો ટાટા મોટર્સ ઉપર આપણને મેક્વેરીનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. તેઓ આઉટ પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹826 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે જેગોર લેન્ડ રોવરની જે કેટલી જે જલ્દી નેટ કેશ થશે તેના પર ખાસ કરીને નજર રહેશે અને સ્વાભાવિક છે કે હમણાં લાસ્ટ જેમણે કંપનીએ પણ જે કોમેન્ટ્રી કરી હતી કે તેઓ અહીંયાથી ફોકસ કરી રહ્યા છે કે જલ્દી બનશેલું તેઓ અહીંયાથી નેટ કેશ તરફ અહીંયાથી જઈ રહ્યા છે. અને યુએસનો જે ગ્રોથ છે એ આઉટલુક અહીંયાથી તેઓ સકારાત્મક જોઈ રહ્યા છે ટાટા મોટર્સ માટે. અને બીજું એમનું કહેવું છે કે જે EU અને જે UK આ બંનેમાં રિકવરીના સંકેત તેઓ ખાસ કરીને જોઈ રહ્યા છે. એટલે ઓવરઓલ કંપની જે ઓવરસીઝ કંપનીઓ જે બિઝનેસ કારોબાર એમનો એક્સપોર્ટ થઈ રહ્યો છે ત્યાંને લઈને તેઓ ખાસ કરીને પોઝિટિવ અને સ્થાનિક માર્કેટમાં જે કોમર્શિયલ વ્હીકલનો માર્કેટ શેર પણ વધ્યો છે. એટલે ઓવરઓલ ઘણા બધા સેન્ટિમેન્ટ છે કે જેના કારણે તેઓ અહીંથી આઉટ પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો HSBCનો ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક પર ખરીદીની સલાહ આપવામાં આવી છે અને ટાર્ગેટ ₹43 આપવામાં આવે છે. એટલે આ સ્ટોક પણ આપણે ખાસ કરીને ધ્યાન પર રાખીશું. બીજું વાત કરવા માંગીશ તો ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક ઉપર આપણને HSBCનો રિપોર્ટ આપવામાં આવ્યો છે.
છે. તેઓ કહી રહ્યા છે ખરીદી કરો, ટાર્ગેટ ₹77 રાખો. અને એની પાછળ તેઓ કારણ કહી રહ્યા છે કે સેન્ટિમેન્ટ અહીંયાથી ઓવરઓલ સકારાત્મક થઈ રહ્યા છે કંપનીના લઈને. અને બીજું કે અમુક ઇન્વેન્ટરી અસર કેવી રહેશે તે પણ આવનારા સમયમાં જોવાનું રહેશે, પરંતુ ઓવરઓલ તેઓ પોઝિટિવ છે, જેના કારણે તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. અને લાસ્ટ વાત કરવા માંગીશ તો એ છે લેમન ટ્રી ઉપર. અહીંથી મેક્વેરીનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. મેક્વેરી કહી રહ્યા છે આઉટ પરફોર્મ રેટિંગ ટાર્ગેટ અહીંથી 120ના આ 210ના આપવામાં આવે છે, એટલે કે પોઝિટિવ છે. એમનું કહેવું છે કે જે સ્ટ્રેટેજિક વેલ્યુ વધતા નવી તેજી આવી શકે છે. સ્વાભાવિક છે કે કંપની જે સ્ટ્રેટેજિક જે બી બિલ્ડઅપ કર્યું છે એમને જે પ્લાનિંગ, તેના કારણે ક્યાંક ને ક્યાંક તેઓ કંપનીને લઈને સ્ટોક ઉપર પોઝિટિવ છે. એમનું કહેવું છે કે કંપનીએ મલ્ટિપલ જે એક્સપાન્શન છે અહીંયાથી કર્યા છે, જેને લઈને તેઓ ઓવરઓલ પોઝિટિવ છે. અને જે મર્જર એન્ડ એક્વિઝિશન અપડેટ છે અને સાથે સાથે જે ફ્લેયરના આઈપીઓ પર અહીંયાથી ખાસ કરીને નજર રહેશે. એટલે ઓવરઓલ અહીંયા પણ ઘણા બધા સેન્ટિમેન્ટ છે કે જેના કારણે મેક્વેરી આપણને લેમન ટ્રી હોટલ છે કે જેની ઉપર અહીંયાથી આઉટ પરફોર્મ રેટિંગ અને ટાર્ગેટ ₹210 આપવામાં આવ્યું છે. એટલે આજે ઘણા બધા સ્ટોક છે. અને સાથે સાથે આપણે જોયું તો આજે આપણને સ્ટીલ અને મેટલ આ ખાસ કરીને આપણે રડા પર રાખવું છે કે જેની ઉપર આપણને મલ્ટિપલ બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ આપવામાં આવે છે. યસ, ઓકે, તો આ બધા જ સંકેતો પર નજર રાખવાની રહેશે. યોમિક, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો ભારતીય માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે. મામૂલી મજબૂતી 40 પોઈન્ટ જે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન હતા તે પ્રમાણે મળવા જઈ રહી છે. નજર કરીશું આ બધા જ સંકેતો પર. આવો એક વિરામનો સમય થયો છે. તો મિત્રો, ગેપ અપ ઓપનિંગ ફરી એકવાર થઈ રહી છે. ગેપ નાનકડો છે પણ હા છે તો ખરો. લીલા નિશાનના પોઝિટિવ સંકેતો. બેંક નિફ્ટી 39,375, એટલે આ પણ પોતાના સુપર ટ્રેન્ડ લેવલને ઉપર નીકળવાની કોશિશ ફરી એકવાર. મિડ કેપ સ્મોલ કેપ ગઈકાલે અમેઝિંગ તેજી બતાવ્યા બાદ આજે થોડા અડધા આસપાસ મજબૂત છે. દિવસની શરૂઆત એકંદરે સારા પોઝિટિવ નોટ પર થઈ રહી છે. કોઈ ટેન્શન નથી, કોઈ પ્રોબ્લેમ નથી. નજર રાખવાની રહેશે. પણ આગળ વધીએ અને પહેલાં તો સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ જાણી લઈએ કે તમારા પાસેથી કયા સ્ટોક્સ, શું સ્ટ્રેટેજી, જ્યારે માર્કેટ હવે થોડા સપોર્ટ લઈ ઉપર આવવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે. સ્ટોકની વાત કરીએ તો 2 સ્ટોક છે જેમાં ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. અને ટ્રેડિંગ કોલ આપો એની પહેલા હું આપણા દર્શક મિત્રોને એક વસ્તુ જરૂરથી કહીશ કે માર્કેટ આ લેવલ પર સ્ટેબલ થતા આપણને જોવા મળી રહ્યા છે. અને માર્ચ મહિનામાં મોસ્ટલી માર્કેટ સ્ટેબલ થઈ જશે અને પછી એક સારી લેવલનું એક્સપેક્ટેશન આવનારા દિવસોમાં રાખી શકીએ છીએ. એટલે પરફેક્ટ ટાઈમ છે પોર્ટફોલિયો બનાવવા માટે. છેલ્લા અઠવાડિયામાં જોવા જઈએ તો જ્યાં માર્કેટે લોઅર બનાવ્યા હતા 21,800ના લેવલ, ત્યાંથી અત્યારે 22,800 લેવલ પર આપણે નિફ્ટીની મોમેન્ટમ જોવા મળી રહી છે. એટલે તમે ક્યાંક ને ક્યાંક સમજી શકો છો કે ટાઈમિંગ માટે બોટમ બની ગયું છે. અને જો બોટમ બન્યું છે તો પોર્ટફોલિયોમાં જે સ્ટોકમાં તમને લોસ થઈ રહ્યો છે એવરેજ કરીને ચાલો. ને જો હજુ સુધી પોર્ટફોલિયો તમને નથી બનાવ્યો તો આ લેવલ પર પોર્ટફોલિયો બનાવીને ચાલો. કાં તો મ્યુચ્યુઅલ ફંડ હોઈ શકે, કાં તો એસઆઈપીના થ્રુ હોઈ શકે, કાં તો લમસમ હોઈ શકે, કાં તો ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કેશ માર્કેટમાં કરો અથવા ડાયરેક્ટ તમે ઇટીએફમાં પણ કરી શકો છો. બટ સારા એવા રિટર્ન આવનારા દિવસોમાં તમને જોવા મળી શકે છે આ માર્કેટમાંથી. સ્ટોક સ્પેસિફિક વાત કરીએ, ટાટા મોટર્સ ને એલએનટી પર ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે. 678 પાસે ટાટા મોટર્સ પ્રી ઓપનિંગમાં આપણને જોવા મળી રહ્યો છે. 655 ની સાથે તમે ખરીદી કરીને ચાલો. 700 નો પહેલો ટાર્ગેટ અને જો બ્રેક કરે તો 724 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. અને બીજો જે કોલ છે એલએનટી છે તે 3220ના એસએલની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ રહી છે. એલએનટી ઉપરમાં 3310 નો પહેલો ટાર્ગેટ ને જો બ્રેક કરે 3370 નો બીજો ટાર્ગેટ પણ આપણને એલએનટીમાં જોવા મળી શકે છે. એટલે ટાટા મોટર્સ એલએનટી પ્રેઝન્ટ લેવલથી ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. તો આ બે કાઉન્ટર્સ ખાસ તમારે ધ્યાન પર રાખવાના છે. ટાટા મોટર્સ, એલએનટી, આ બંને જ સ્ટોક્સમાં એક્શન પોસિબલ છે. તો આ બંનેને ખાસ તમે ધ્યાન પર રાખી શકો છો, ફોકસમાં રાખી શકો છો. ટાટા મોટર્સ 700-724ના ટાર્ગેટ, એલએનટી 3320ના ટાર્ગેટ્સ. સર, એલએનટી તમે 3320ના ટાર્ગેટ આપે મને ઓછા લાગે છે સર. ખબર નહીં કેમ. પોઝિશનલી થોડું તમે વધારી શકો સર, ડેફિનેટલી. નાઉ ટ્રેડિંગને લઈને આ કાઉન્ટર ટ્રેડિંગને લઈને છે 3310 અને 3370 આ બે ટાર્ગેટ છે. અને 3220 માં આપણે એસએલ મેન્ટેન કરીશું. નાઉ આજે ટ્રેડિંગને લઈને અત્યારે આ ટાર્ગેટ છે. નાઉ મને યાદ છે પહેલા પણ આપણે એલએનટી નો કોલ આપ્યો હતો ને તે વખતે આમાં લોંગ ટર્મ માટે પણ પોઝિશન જમા કરીને ચાલવાની આપણે વાત કરી હતી. જે વખતે કાઉન્ટર નીચે 3190 પાસે ટ્રેડ કરતો હતો. ખાલી ટ્રેડિંગના લિહાજથી હું એલએનટી પર અત્યારે ફોકસ કરીને ચાલવાની સલાહ નથી આપી રહ્યો. હું કહીશ કે મીડિયમ ટુ લોંગ ટર્મ માટે પણ પરફેક્ટ ટાઈમ છે. મલ્ટિપલ સપોર્ટ લીધા છે અને અહીંથી આ કાઉન્ટર તમને આવનારા દિવસોમાં 3600 થી લઈને 3700 સુધીના પણ લેવલ બતાવી શકે છે. નાઉ ટ્રેડિંગને લઈને પહેલો ટાર્ગેટ મે બી કદાચ નાનો હોઈ શકે કેમ કે વોલેટિલિટી તમને આવનારા દિવસોમાં વધારે પડતી જોવા મળશે. એમાં ટ્રેડિંગને લઈને મારું માનવું એવું છે કે
જો પોસિબલ હોય તો પ્રોફિટ બુક કરતા જાઓ, ખાલી ટ્રેડના લિહાઝથી. બિલકુલ, બસ મારે આ જ સાંભળવું હતું, એટલા માટે જ મેં ફરી એકવાર એલએનટી તમારા પાસે લઈને આવ્યો છું. બટ આવો ભારતીય માર્કેટ્સ ઓપન થઈ રહ્યા છે તો ફટાફટ તેના પર આજની ઓપનિંગ પર નજર કરી લઈએ. 22,874નું નિફ્ટીનું ઓપનિંગ થઈ રહ્યું છે, 49,375 બેંક નિફ્ટી. સેક્ટર સ્પેસિફિક આજે સારી મજબૂતી મેટલમાં છે, ઓબ્વિયસલી સમાચારો છે એટલે. કોમોડિટીઝ ઓબ્વિયસલી કોરિલેટેડ છે, પીએસસી, હેલ્થકેર, બધા ફાર્મા બધામાં મજબૂતી. આઈટી નર્વસ છે આજે ફરી એકવાર. સો આઈટી સ્ટોક્સમાં અગેન થોડું યુએસ માર્કેટ્સની જે વ્યાજદરો આ તે અનાઉન્સમેન્ટ્સ આવશે તેના કારણે નર્વસનેસ. પણ આવો ભારતીય માર્કેટ્સ પર નજર કરીશું. મિડ કેપ, સ્મોલ કેપ અત્યારે તો શરૂઆત મજબૂતી સાથે થઈ રહી છે એટલે ઓવરઓલ સંકેત સારા છે. બસ હવે આગળ શું થશે તેના પર આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ. ગઈકાલના હાઈઝને પાર બેઝિકલી તમારી ઓપનિંગ અત્યારે શરૂઆતમાં થઈ ચૂકી છે. 860 સુધી તમે ગઈકાલે ગયા હતા, 880 ઉપર અત્યારે ફિલહાલ 888ના હાઈ બન્યા છે અને 860 અત્યારે ફિલહાલ ટિક લો. બેંક નિફ્ટી પર નજર કરો, ગઈકાલના હાઈ ઓલમોસ્ટ 49,473 ગઈકાલના હાઈને ઉપર તમે નીકળી ચૂક્યા છો અને અગેન પોતાના સુપર ટ્રેન્ડ આસપાસનું નાનકડું રિજેક્શન આજે ઇન્ટ્રાડે આવી રહ્યું છે. વોલ્ટિલિટી ઓબ્વિયસલી જેમ સરે વાત કરી તે પ્રમાણે આવનારા દિવસોમાં રહેશે અને આજે પણ કદાચ રહી શકે છે. આજે થોડી નાની રેન્જમાં પણ કારોબાર પોસિબલ છે, શક્ય છે, કારણ કે અમેરિકાની ઇવેન્ટ છે રાત્રે આવવાની છે અને આવતીકાલે તેનું રિએક્શન હશે. મે બી પોસિબલ છે આજે બંને તરફી સ્વિંગ્સ પણ માર્કેટ આપી શકે, પણ તૈયારી તો તમારે બાય એન્ડ ડિપ્સના હિસાબથી જ રાખવી જોઈએ તેવું સોફાર આપણે સમજેલા છીએ. મિડ કેપ, સ્મોલ કેપ પર નજર કરો. સ્મોલ કેપ અમેઝિંગ તેજી યથાવત છે. આ એ સ્મોલ કેપ ઇન્ડેક્સ છે જે હજુ 2 દિવસ પહેલાં તમને 15,000ને નીચે ફસાતો શુક્રવારે એટલે કે ગુરુવારે જોવા મળ્યો હતો અને એ ગુરુવારના 15,000ના નીચેના લો સમજો કે બોટમ સમજો કે પછી સપોર્ટ લેવાની કોશિશ સમજો, ત્યાંથી અત્યારે 15,500 આજે 486, 490 હું વાત કરું છું ને હાઈ બની રહ્યા છે. સ્મોલ કેપ અમેઝિંગ તેજી 15,500 જુઓ હું વાત કરતો હતો ને આવી ગયો. સો અમેઝિંગ એક્શન અહીંયા છે અને મિડ કેપ પણ તમે જુઓ તો ધીરે ધીરે હવે 50,000ને આજે અપ્રોચ કરવાની કદાચ કોશિશ કરશે તેવું લાગી રહ્યું છે. સો બહુ જ સરસ મૂવ છે ભારતીય માર્કેટ્સમાં સો ફાર. મેટલ સ્ટોક્સ સારી તેજી યથાવત છે, કોમોડિટી સ્ટોક્સમાં સારી તેજી, રિયલ એસ્ટેટ, મીડિયા અગેન મિડ કેપના સ્ટોક્સ છે, આ બધા જ સેક્ટર્સ છે. સરકારી બેન્કો, એનર્જી સ્ટોક્સ આ બધામાં બહુ જ સરસ એક્શન તમને બનતું અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. નિફ્ટીના ફટાફટ ટોપ ગેઇનર્સ પર નજર કરી લઈએ. ટાટા સ્ટીલ 0.3% ઉપર, જેએસડબલ્યુ સ્ટીલ 0.25% ઉપર. મલ્ટિપલ રિપોર્ટ્સ હતા, મલ્ટિપલ સમાચારો હતા, તેનું ઇમ્પેક્ટ આવ્યું છે. બીપીસીએલ ક્રૂડના સમાચારોના બેસિસ પર. ઇન્ડસઇન્ડ બેંક અગેન કોશિશ કરી રહ્યો છે 700 તરફ આગળ વધવાની. પ્લસ ઇન્ડસઇન્ડ બેંકના સમાચાર ગઈકાલે હતા. રિલાયન્સ કેપિટલ જે બિઝનેસ છે તે ટેક ઓવર કર્યો છે તેમણે, તો એ સમાચારને પણ ડિસ્કાઉન્ટ કરી રહ્યો છે સ્ટોક. એસબીઆઈ સારી મજબૂતી પર, અપોલો હોસ્પિટલ, અદાણી એન્ટરપ્રાઇઝ. વેચવાલીમાં આઈટી સ્ટોક્સ છે, HCL ટેક 1% નીચે, ઇન્ફોસિસ 1% નીચે, TCS 1% નીચે અને સામે ફાર્મા સ્ટોક્સમાંથી સન ફાર્મામાં થોડું ડિસ્કાઉન્ટ આવ્યું છે. આઈશર થોડો નીચે છે, બાકી ઓવરઓલ કંઈ ખાસ ઘટાડો નથી. આઈસીઆઈસીઆઈ બેંક થોડો નર્વસ, મારુતિ, ટ્રેન્ટ, બેનિફિટ ઓફ ડાઉટ આપી શકાય એવા બધા સ્ટોક્સ જોવા મળી રહ્યા છે. પણ આગળ વધીએ અને હવે આપણે ઓપનિંગ પર રિએક્શન પહેલાં તો લઈ લઈએ કે તમારા પાસેથી સારી મજબૂતી સાથેનું ઓપનિંગ સો ફાર થયું છે સર. વેલ ડેફિનેટલી 22,874ની રાઉન્ડનું ઓપનિંગ છે. અત્યારે 22,860 પાસે નિફ્ટી ટ્રેડ કરી રહી છે. થોડોક સમય હજુ જવા દેવો જોઈએ જેથી આપણને એક સેટલ મોમેન્ટમ જોવા મળી શકે અને જે પ્રમાણનો વ્યૂ છે મને અત્યારે ઉપરની મોમેન્ટમ હાલ પૂરતી જોવા મળી રહી છે. મને એવું લાગે છે કે હાલ પૂરતી લોંગ પોઝિશન અત્યારે તો ઇનિશિયેટ કરવાની સલાહ નથી. 9:30 વાગ્યા પછી આપણે જોઈશું સેટલ મોમેન્ટમ થઈ જાય એના પછી. બટ હા, જે પ્રમાણે ઓપનિંગ થયા છે, ફ્લેટ ઓપનિંગ થયા છે, મને એવું લાગે છે કે જો 10 વાગ્યા પછી એક વન વે રેલી જો જોવા મળે ઉપરની તરફ તો જેટલા પણ ટ્રેડર ભાઈઓ છે મને એવું લાગે છે કે સારું એવું એમને ત્યાં બેનિફિટ થતો જોવા મળી શકે છે. એટલે અત્યારે થોડુંક વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ છે. 9:30 વાગ્યા પછી આપણે એક કોલ લઈને ચાલીશું આમાં. 9 વાગ્યા પછી કોલ લઈશું પણ અત્યારે થોડું વેઇટ એન્ડ વોચ, થોડું રાહ જોવાની સલાહ બનતી જોવા મળી રહી છે. નજર રાખીએ. ફટાફટ એક વિરામનો પણ સમય થઈ ગયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ અમારી આ રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સરસ મજબૂતી સોફાર યથાવત છે. નિફ્ટી હવે થોડું ઉપરના સ્તરોથી અટકી રહ્યો છે પણ બેંક નિફ્ટીએ બહુ સરસ મજબૂતી બતાવી તમને. બેંક નિફ્ટીએ ગઈકાલના હાઈઝને ઉપર કારોબાર બતાવી દીધો છે. 49,600 સુધી તમે ગયા. ફાઇનલી સુપર ટ્રેન્ડને ઉપર આગળ નીકળવાની કોશિશ અહીંયા ડેઇલી ચાર્ટ્સ પર થઈ રહી છે. પણ સ્ટોરી ઓફ ધ ડે
મેટલ સ્ટોક્સ છે. આજે સરસ મજબૂતી બધા જ મેટલ સ્ટોક્સમાં છે. ટાટા સ્ટીલ, JSW સ્ટીલ, તમે જુઓ તો બહુ જ સરસ તેજી તરફી એક્શન તમને અહીંયાથી ખાસ બતાવતા જોવા મળી રહ્યા છે. JSPL માટે અમુક સમાચારો હતા. બેઝિકલી સ્ટીલ કંપનીઓ પર જે સેફગાર્ડ ડ્યુટી 12% લગાવવાની વાત હતી, તેમની પ્રોડક્ટ્સને એક સેફટી મળી રહી છે, તેના માટે અહીંયા એક્શન છે. તો આપણે ચર્ચાની શરૂઆત કે મેટલ સ્ટોક્સની સાથે કરીએ. વેલ ડેફિનેટલી નિફ્ટી મેટલ્સ અત્યારે જોવા જઈએ તો 1% ઉપર ટ્રેડ કરી રહ્યું છે અને જે પ્રમાણેની મોમેન્ટમ અત્યારે મેટલ ઇન્ડેક્સમાં જોવા મળી રહી છે, મને લાગે છે કે આવનારા દિવસોમાં હજુ પણ સારી એવી મોમેન્ટમનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ. મેટલ ઇન્ડેક્સ ઓલરેડી જોવા જઈએ તો બ્રેકઆઉટ આપણને 8675 લેવલનું બતાવી ચૂક્યું છે અને અત્યારે આ લેવલ પર કાલના દિવસમાં ફ્લેગ ફોર્મેશનનું બ્રેકઆઉટ પણ છે, એટલે ક્યાંક ને ક્યાંક ફર્ધર ઉછાળાનું પણ એક્સપેક્ટેશન આપણે એના બેઝ પર રાખી શકીએ. નાઉ સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો ઘણા સ્ટોક એવા છે જેમાં એક સારી મોમેન્ટમ જોવા અત્યારે મળેલી છે. એમએક કાઉન્ટર એવું છે જેમાં મને એક સારી મોમેન્ટમ જોવા મળી રહી છે. અત્યારે હજુ મોમેન્ટમ આવી નથી જેવી આવી જોઈએ, પણ આવનારા દિવસોમાં આ કાઉન્ટરમાં મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. હિન્દુસ્તાન ઝિંક જે અત્યારે 442 પાસે ટ્રેડ કરે છે, એ ખરીદી કરીને ચાલવાનો અત્યારે વ્યૂ બની રહ્યો છે. 430 SL ની સાથે ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટરમાં મોમેન્ટમ છે ઉપરના લેવલ પર 451 જેનું ઇમિડિયેટ હર્ડલ છે, એ આપણને એઝ અ ટાર્ગેટ ફર્સ્ટ ટાર્ગેટ જોવા મળી શકે છે. 452 જો બ્રેક થાય છે તો તમને ઉપરના 466 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. એટલે હિન્દુસ્તાન ઝિંક પર અત્યારે આ લેવલ ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે. હિન્દુસ્તાન ઝિંક અહીંયાથી ખાસ તમે ધ્યાન પર રાખો. બહુ અમેઝિંગ એક્શન તમને અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે, જેના પર તમારું ફોકસ ડેફિનેટલી હોવું જોઈએ. આ તરફ વધુ એક કાઉન્ટર મારે ખાસ ચર્ચા કરવી છે સર. શુગર સ્ટોક્સ બધા બહુ જ સરસ તેજી જે છે તે શુગર સ્ટોક્સ બતાવી રહ્યા છે. 2-3 દિવસથી અહીંયા ખાસું એવું તેજીનું એક્શન છે અને આજે પણ ફોલોઅપ બાઇંગ યથાવત રહેતું જોવા મળી રહ્યું છે. બલરામપુર ચીની બેઝિકલી વીકલી ટોપ ગેનર્સમાં લિસ્ટમાં સામેલ થઈ ચૂક્યો છે અને આજે પણ એક્શન બધા જ શુગર સ્ટોક્સમાં. બેઝિકલી સમાચાર એ છે કે અહીંયાથી ખાસ શુગરનું પ્રોડક્શન ઓછું થવાનું છે. આ પાછલા વર્ષે પણ સ્ટોરી હતી, જે બ્રાઝિલમાં ઉત્પાદન ઓછું થયું, ભારતીય કંપનીઓને ફાયદો થયો. આ વર્ષે તો ભારતમાં પણ ઉત્પાદન ઓછું થશે અને બ્રાઝિલમાં પણ ઓછું થવાનું છે. સર વેલ ડેફિનેટલી જે પ્રમાણે અત્યારે આ લેવલ પર સુગર કંપનીઝની વાત કરીએ, જે મોમેન્ટમ અત્યારે આ લેવલ પર જોવા મળી રહી છે, વ્યૂ અત્યારે આ લેવલ પર ડેફિનેટલી મારો અત્યારે ટાઈમિંગ માટે પોઝિટિવ સાઇડનો થઈ રહ્યો છે કાઉન્ટર રિલેટેડ. અને એક સારી વસ્તુ એ છે કે સુગરમાં અત્યારે ક્યાંક ને ક્યાંક ઇન્ડિયાનું પણ ટોપ લેવલ પર નામ આવી રહ્યું છે. એક ટાઈમ એવો હતો કે જ્યારે સુગર આપણે ઇમ્પોર્ટ કરવી પડતી હતી, બહુ લાંબા ટાઈમની વાત છે, પણ ગ્રેજ્યુઅલી ઇન્ડિયાએ કેપેબિલિટીઝ અત્યારે અપનાવી છે અને અત્યારે આપણે એક્સપોર્ટ પણ કરીએ છીએ. સારી વસ્તુ છે. બલરામપુર ચીનીની પર્ટિક્યુલરલી વાત કરીએ તો અત્યારે આ લેવલ પર વ્યૂ પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે. 534 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. આજના દિવસમાં કાઉન્ટર જોવા જઈએ તો 6% સુધીના ગેઇનિંગ મોમેન્ટમ સાથે ટ્રેડ કરી રહ્યું છે. મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં કાઉન્ટરમાં 547 ને 547 જો બ્રેક કરે તો 595 સુધીના પણ લેવલ આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે. એટલે વ્યૂ ટોટલી પોઝિટિવ સાઇડનો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ બિલકુલ નથી, કેમ કે રિસ્ક રિવોર્ડ અત્યારે એટલું ફેવરેબલ નથી બની રહ્યું. પણ જો કાઉન્ટર તમારી પાસે ઓલરેડી પોર્ટફોલિયોમાં હોય તો તમે એને હોલ્ડ કરી રાખો. એક સારા એવા લેવલ ઉપર તરફ આપણને જોવા મળી શકે છે. ઓકે, સો સારા લેવલ્સ આગળ જતાં તમને જોવા મળી શકે છે. નજર રાખવાની રહેશે. શુગર સ્ટોક્સ બધાને ધ્યાન પર રાખીએ. નેક્સ્ટ સ્ટોક સર મારે ડેફિનેટલી ચર્ચા કરવી છે, તે છે રિયલ એસ્ટેટમાંથી મહિન્દ્રા લાઈફ સ્પેસ. અમેઝિંગ તેજી આજે બતાવી રહ્યો છે સ્ટોક. 6%થી વધુ ઉપર છે શરૂઆતમાં. રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં ફરી એકવાર પહેલાં તો બાઇંગ આવ્યું છે, એ જ બહુ મોટી વાત અહીંયાથી ખાસ ગણવાની રહેશે. કારણ કે ઇકોનોમીની જે સ્થિતિ હતી, જે ચિંતાઓ અચાનક જ બધાને માર્કેટ જ્યારે મંદીમાં હતા ત્યારે જોવા મળી રહી હતી, તે બધી હવે થોડી બાદબાકી થઈ છે અને એમાં રિયલ એસ્ટેટ સેક્ટર છે કે જેને સૌથી વધારે કદાચ અત્યારે ફાયદો મળી રહ્યો છે. સર ડેફિનેટલી છેલ્લા જોવા જઈએ તો છેલ્લા અમુક દિવસથી એક સારી એવી રેલી આપણને રિયાલિટી સેક્ટરમાં જોવા મળી રહી છે. એમાં બી ઘણા કાઉન્ટર્સ એવા છે જેને સારી એવી રેલી આપણને બતાવી છે. અત્યારે 827 પાસે રિયલ એસ્ટેટ સેક્ટર ટ્રેડ કરી રહ્યું છે અને નિયર ટુ બ્રેકઆઉટ છે. ઉપરના વધારાની વાત કરીએ તો 842 ને 842 જો બ્રેક કરે છે તો હજુ પણ સારી એવી રેલી આપણને 900 ના લેવલ સુધી જોવા મળી શકે છે. એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો જ અત્યારે હાલ પૂરતો જોવા મળી રહ્યો છે. now એમાં પણ પર્ટિક્યુલર કાઉન્ટરની વાત કરીએ અથવા તો જે પ્રમાણે નિફ્ટી રિયાલિટી ટ્રેડ કરી રહ્યા છે એની વાત કરીએ તો એક બે કાઉન્ટર્સ એવા છે જેમાં આજના દિવસમાં સારી એવી મોમેન્ટમ આપણને કન્ટિન્યુ થતી જોવા મળી છે. જેમાં સૌથી પહેલું લોઢા છે, જે અત્યારે 1143 પાસે ટ્રેડ કરી રહ્યું છે. અને એટલું નહીં, લોઢાનો તમે ચાર્ટ પર જુઓ તો એક સારી એવી રેલી આપણને આવનારા દિવસોમાં આવ્યું લાગી રહ્યું છે. અત્યારે કાઉન્ટર 1136 પાસે છે. ઉપરમાં માઇનર રેઝિસ્ટન્સ આવેલું છે 1150.
જે દિવસ 1150 કાઉન્ટર બ્રેક કરશે તમને વન વે રેલીમાં 1220 અને એના પછી તમને ઉપરમાં 1310 સુધીના પણ લેવલ આ કાઉન્ટર બતાવવા માટે સક્ષમ છે. એટલે ડેફિનેટલી જે પોઝિશન હોય એને હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. નવી ખરીદારી આપણે ઉપરમાં 1150 ની ઉપર જ કરીશું. અને એના પછી બીજા કાઉન્ટરની વાત કરીએ તો શોભા છે. છેલ્લા ઘણા દિવસથી આ સ્ટોકને હું ટ્રેક કરી રહ્યો છું અને જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ શોભામાં જોવા મળી રહી છે, મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં સારી એવી રેલી આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. ડેલી ચાર્ટની વાત કરીએ તો ડેલી ચાર્ટ પર મલ્ટિપલ સપોર્ટ અત્યારે આપણને આ લેવલ પર જોવા મળી રહ્યો છે. 1120 થી લઈને 1150 પહેલા પણ સેમ લેવલનો સપોર્ટ લઈને કાઉન્ટર ઉપરના 2000 સુધીના લેવલ બતાવ્યા હતા. સો સેમ રેપ્લિકેટ મોમેન્ટમનું એક્સપેક્ટેશન આપણે આ પ્રેઝન્ટ લેવલ પર રાખી શકીએ છીએ. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. નીચે 1180 ના એસએસસી સાથે ટાર્ગેટની વાત કરીએ તો 1270 નો પહેલો ટાર્ગેટ, 1270 જો બ્રેક કરે તો પોસિબિલિટી છે તમને ઉપરમાં 1400 સુધીના પણ લેવલ એઝ ટાર્ગેટ જોવા મળી શકે છે. સો લોડા 1150 ની ઉપર ખરીદી કરીને ચાલો અને શોભા પ્રેઝન્ટ લેવલ પર ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ રિયલ એસ્ટેટ સ્ટોક્સ અત્યારે ફિલહાલ એક્શનમાં આવ્યા છે. આવો ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ થોડું ઘટાડો આવ્યો છે. ઉપલા સ્તરોથી માર્કેટ લાલ નિશાનમાં છે. 22,800 ફિલહાલ જાળવવાની કોશિશ ચાલી રહી છે. નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ પર નજર કરો તો વોલ્ટિલિટીની જે આપણે વાત કરી હતી તે વોલ્ટિલિટી ક્લિયરલી આપણને બનતી જોવા મળી રહી છે. કલ્પ્રિટ છે આઈટી. નિફ્ટીને આજે જે તકલીફ પડી રહી છે તેનું મેઇન કારણ આઈટી ઇન્ડેક્સ છે. 2% ઘટ્યો નિફ્ટી આઈટી ઇન્ડેક્સ, 2% ઘટવો. આઈટી સેક્ટર જે છે તે ભારતની ઇકોનોમી કરતાં ભારત બહારની ઇકોનોમી પર અને જે જીઓપોલિટિકલ મુદ્દાઓ છે તેના પર ખાસો નિર્ભર છે. એઆઈનો પ્રોબ્લેમ છે. તમે એક બ્રોકરેજ રિપોર્ટ આજે આઈટી સેક્ટર પર આવ્યો છે, એ લઈને આવો સ્ક્રીન પર. એક તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રોબ્લેમ છે. બીજો પ્રોબ્લેમ જે છે તે વિઝિબિલિટી નથી. અર્નિંગ્સ ગ્રોથમાં થોડા પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે અને જ્યાં સુધી અમેરિકામાં કોઈ સ્થિતિ બનતી નથી સ્પષ્ટપણે ત્યાં સુધી પ્રોબ્લેમ્સ રહેશે તેવો અહીંયા સિટી તરફથી પણ એક રિપોર્ટ આવ્યો છે. આઈટી સ્ટોક્સની પનિશમેન્ટને સર સમજીએ પહેલાં તો સિટી તરફથી તો એવું પણ કહેવામાં આવ્યું છે કે હજુ પણ નિફ્ટી આઈટી જે CNX આઈટી છે તેના પોતાના જ વેલ્યુએશન ફોરવર્ડ પીના હિસાબથી હજુ મોંઘા, એમને 24નો પી મોંઘો લાગી રહ્યો છે. તો એ સ્થિતિ પહેલાં તો સમજાવો. અને અમેરિકાનું આજે તો સંબોધન છે, પવેલ સાહેબ બોલશે એટલે સ્વાભાવિક એ પહેલાંની નર્વસનેસ પણ આઈટીમાં હોય, પણ 2%નો ઘટાડો ઇન્ડેક્સમાં આવવો ડેફિનેટલી થોડા કન્સર્ન્સ આપણે આપે. સર વેલ અત્યારે ઓવરઓલ આઈટીની વાત કરીએ, આઈટી ઇન્ડેક્સ ઇટસેલ્ફ 2% નીચે છે અને એમાં પણ TCS, ઇન્ફોસિસ અને જેટલા પણ દિગ્ગજ માથાઓ છે બધા જ 1.5 થી લઈને 2% ના એવરેજ ઘટાડા સાથે અત્યારે ટ્રેડ કરી રહ્યા છે. ને નો ડાઉટ અત્યારે આઈટી ઇન્ડેક્સમાં સીડી પ્રમાણે જે વેલ્યુએશન છે અત્યારે ઓવર હિટેડ છે અને આવકનો જે ગ્રોથ છે એમાં એમને અનુમાન ઘટાડેલું છે. એટલે ઓવરઓલ આઈટી ઇન્ડેક્સમાં અત્યારે મોમેન્ટમ નેગેટિવ સાઈડની બની રહી છે. બટ આમાં ગભરાવા જેવું કાંઈ નથી, કેમ કે 2021માં આઈટીએ ટોપ બનાવ્યો હતો અને એના પછી કન્ટિન્યુઅસલી 2 વર્ષ આપણને ડાઉન સાઈડની મોમેન્ટમ જોવા મળી હતી. 2023માં બોટમ બનાવ્યા પછી 2024માં ટોપ બનાવ્યો હતો અને અત્યારે 2025માં જોવા છે ઉપલા મથાળીથી 10-20% સુધીનું કરેક્શન આવી ગયું છે. મને લાગે છે કે કરેક્શન એક્સટેન્ડ થશે અને એક સારી એવી ઓપોર્ચ્યુનિટીઝ આપણા દર્શક મિત્રોને ત્યાં જોવા મળશે. કેમ કે મને યાદ છે ત્યાં સુધી કન્ટિન્યુઅસલી 2023 થી લઈને 2024 સુધીમાં આપણે આઈટી ઇન્ડેક્સમાં પોઝિટિવ વ્યૂ આપ્યો હતો અને જેટલા પણ દર્શક મિત્રો છે બધાને આપણે આમાં એસઆઈપી ફોર્મમાં, લમસમ ફોર્મમાં, ઇન્ફોસિસ છે, TCS છે, બધામાં ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલવાની સલાહ આપી હતી અને સારા રિટર્ન પણ મળ્યા હતા. નાઉ આ લેવલ પર જો આઈટી ઇન્ડેક્સ તમને ઘટાડો બતાવી રહ્યો છે તો હું કહીશ કે થોડું વેઇટિંગ વોચ કરો. આ ઘટાડા થોડું વધારે એક્સટેન્ડ થવા દો. હું લેવલની વાત કરું અત્યારે આ લેવલ પર યસ તો આઈટી ઇન્ડેક્સ અત્યારે 35,950 પાસે છે. લોઅર લેવલ પર લે છે 34,200 અને જો એ પણ બ્રેક કરે અને 32,600 ના લેવલ જો બતાવે છે તો હું કહીશ કે પરફેક્ટ તમને મોકો મળશે ત્યાં આઈટી ઇન્ડેક્સમાં, આઈટી સ્ટોકમાં પોઝિશન એવરેજ કરવાનો, નવી પોઝિશન બનાવવાનો. કેમ કે ત્યાંથી ફરીથી એક સારી એવી રેલી આપણે આવનારા દિવસોમાં જોવા મળશે જે તમને ક્યાંક ને ક્યાંક 12 થી 13% ના કેગર રિટર્ન ત્યાં તમને આપી શકે છે. તો અત્યારે આ લેવલ પર વ્યૂ અવોઇડ કરીને ચાલવાનો બની રહ્યો છે, પણ આ તમારા વોચલિસ્ટમાંથી હટવા ના જોઈએ સ્ટોક. અગેન લેવલની વાત કરેલી છે 34,000 અને નીચે 32,600 ના જો લેવલ તમને આઈટી ઇન્ડેક્સમાં જોવા મળે તો ત્યાં તમે તમારી આઈટીની પોઝિશન ભેગી કરવાની ચાલુ કરો. આવનારા દિવસોમાં સારા રિટર્ન તમને એ લેવલ પર જોવા મળી શકે છે થ્રુ આઉટ આઈટી કાઉન્ટર્સ.
ક્લિયરલી સો આઈટી સ્ટોક્સને આ રીતે ફોકસમાં અહીંયાથી આપણે રાખી શકીએ છીએ. અત્યારે તો ફિલહાલ નર્વસનેસ જે ડેફિનેટલી જોવા મળી રહી છે તે ધ્યાન પર રાખીશું. પણ આગળ હવે સ્ટોરી જે છે ભારતની જો ગ્રોથના હિસાબથી હોય તો અગેન ફોકસ સર કન્ઝમ્પશન પર આવે છે. અને કન્ઝમ્પશન માટેના બે દિગ્ગજ સ્ટોક્સ જો આપણે સમજવા હોય તો એક છે સ્વિગી અને એક છે ઝોમેટો. આ બંને જ સ્ટોક્સમાં એક્શન ભરપૂર. આજે ઝોમેટોમાં ગઈકાલે પણ ઇનફેક્ટ બહુ બ્રિલિયન્ટ મૂવ હતી સર, અને આજે પણ સારી મૂવ જોવા મળી રહી છે. ધીરે ધીરે 220ને પાર ફરી એકવાર આગળ નીકળવાની કોશિશ. તો પહેલો તો મુદ્દો એ સમજીએ. અને સ્વિગી લેટલી અમુક થોડા પ્રોબ્લેમ્સ આવતા જોવા મળ્યા હતા જ્યારથી ઝેપ્ટો આવ્યું છે. ક્વિક કોમર્સને લઈને ફાઇટ ચાલી રહી છે આ ત્રણેય વચ્ચે બેઝિકલી, અને ઝેપ્ટો પણ બહુ જલ્દી કદાચ આઈપીઓ લઈને આવી જશે. એટલે આ બધા જ લિસ્ટેડ પ્લેયર્સ બની જવાના છે. થોડું સમજવું પડશે સર ચાર્ટ્સ પર સ્વિગી અને ઝોમેટો અત્યારે જે બંને અવેલેબલ ઓપ્શન્સ છે તેને. વેલ, અત્યારે આ લેવલ પર સ્વિગીની વાત કરીએ, ઝોમેટોની વાત કરીએ, નો ડાઉટ બંને સ્ટોક અત્યારે સારા લેવલ પર ટ્રેડ કરે છે. ટેકનિકલી પણ જોવા જઈએ તો સારો સપોર્ટ અત્યારે બંને કાઉન્ટર્સને મળતો જોવા મળી રહ્યો છે, અને બાઉન્સબેક પણ સારા એવા લેવલ પર આપણને આવતું જોવા મળી શકે છે. બટ હું અત્યારે આ લેવલ પર એક વસ્તુ પર ફોકસ કરીશ કે સ્વિગી છે, ઝોમેટો છે, એક સારા એવા એસ્ટાબ્લિશ પ્લેટફોર્મ છે અત્યારે આ લેવલ પર, અને ઝેપ્ટો પણ અત્યારે મે બી કદાચ આઈપીઓ લઈને આવી શકે. અને ઘણા કાઉન્ટર્સ એવા છે જેમને પહેલા આઈપીઓ લઈને આવ્યા હતા, અને ઘણા સ્ટાર્ટઅપ એવા છે જેને એનો બૂટ સ્ટ્રેપિંગ થ્રુ અને એનો ન્યૂ રાઉન્ડમાં કેપિટલ ઊભી કરી છે. બટ એ બધા સ્ટાર્ટઅપ ક્યાંક ને ક્યાંક ફેલ થતા જોવા મળી રહ્યા છે. અને મહત્વનો સવાલ એ છે કે આવા ટાઈપ જેટલા પણ સ્ટાર્ટઅપ આવ્યા છે જે છેલ્લા ઘણા ટાઈમથી ઘણા વર્ષોથી એસ્ટાબ્લિશ છે અને પછી આઈપીઓ લઈને આવે છે, પણ શું એમાં ફંડામેન્ટલમાં ચેન્જીસ થયા છે કે નથી થયા? શું એ લોકોએ કેશ બર્નિંગ બિઝનેસ બંધ કર્યો છે કે નથી કર્યો? શું કેશ બર્નિંગ બિઝનેસ આગળ વધારે પડતો ચલાવશે અને એમાં ઇન્વેસ્ટરની જે મૂડી છે એ ખપાવશે કે નહીં ખપાવે, એ સૌથી મોટો ક્વેશ્ચન છે. એટલે આઈપીઓ લઈને આવું એ મહત્વનો ક્વેશ્ચન નથી, પણ આઈપીઓ લાવ્યા પછી શું પોતાના પ્લેટફોર્મને લોકો સાચવી શકે છે કે નથી સાચવી શકતા? ધેટ્સ અ બિગેસ્ટ અને મોર પાવરફુલ ક્વેશ્ચન. અને એમાં ઘણા કાઉન્ટર્સ એવા છે. સૌથી મોટો એક્ઝામ્પલ તમારી સામે પેટીએમ જ છે. એક ટાઈમ પર 1.25 લાખ કરોડનો વેલ્યુએશન સાથે આઈપીઓ લિસ્ટ થયો હતો, અને અત્યારે કયા લેવલ પર કાઉન્ટર ટ્રેડ કરે છે અને વચ્ચે કયા લેવલ પર ઘટાડો આવ્યો હતો. મોસ્ટલી સૌથી વધારે મૂડીનું ધોવાણ કાઉન્ટરે કર્યું હતું ઇન્વેસ્ટર્સનું. સો ઘણા બધા ક્વેશ્ચન્સ એવા છે જ્યાં સીબીએ નજર રાખવાની જરૂર છે, જે એક્સ્ટ્રીમ પ્રીમિયમ સાથે ઓપન થતા હોય બધા જ કાઉન્ટર પર. નાઉ ઝોમેટો અને સ્વિગીની વાત કરીએ, ઝોમેટો જે અત્યારે 225ના લેવલ પર ટ્રેડ કરે છે, પોસિબિલિટીઝ ઉપરમાં 240ના લેવલ પર છે. 240 જો બ્રેક કરે તો તમને 260 સુધીના પણ લેવલ જોવા મળી શકે. નવી ખરીદી કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નહીં બને, કેમ કે રિસ્ક અત્યારે નવી ખરીદી માટે ફેવરેબલ નથી. પણ જો તમે બોટમમાં આ સ્ટોક જો એડ કર્યો હોય તો 240 થી લઈને 260 સુધીના ટાર્ગેટ તમે ધ્યાનમાં રાખી શકો છો. સામે સાઈડ સ્વિગીમાં પોઝિશન એડ કરીને ચાલવાની સલાહ છે. 340ના એસએલની સાથે 357 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. ઉપલા મથાળે 380 નો પહેલો ટાર્ગેટ છે, ને એ જો બ્રેક કરે તો પોસિબિલિટીઝ છે તમને 410 સુધીના પણ લેવલ સ્વિગીમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે. ક્લિયરલી સો સ્વિગી અહીંયાથી ખાસ અહીંયા ધ્યાન પર રાખો, અને ઝોમેટો માટે પણ આપણે ચર્ચા કરી છે જેના પર ફોકસ તમારું હોવું જોઈએ. આ બંને જ કાઉન્ટર્સમાં આજે એક્શન ભવ્ય જોવા મળી રહ્યું છે. આગળ એક સ્ટોક હું તમારા પાસે લઈને આવીશ સર, અને તે છે જીઆર ઇન્ફ્રા. બ્રિલિયન્ટ મોમેન્ટમ જે છે તે આ સ્ટોકમાં યથાવત છે. ગઈકાલે પણ અને એક અઠવાડિયાના ચાર્ટ્સ તમે જોશો તો પણ ઘણું બધું એક્શન જે છે તે આ સ્ટોકમાં બની રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેસ આમ પણ બઝિંગ છે. એક મહિનાના ચાર્ટમાં જે બોટમ બનાવવાની કોશિશ આ કાઉન્ટરે કરી છે, હમણાં છેલ્લો જે 919નો લો હતો ત્યાંથી, તેને કઈ રીતે સમજીએ સર? વેલ, વીકલી અને મંથલી ચાર્ટ પર જોવા જઈએ તો ઘણો સારો એવો સપોર્ટ હતો 920ના લેવલ પર. 920ની અરાઉન્ડના લેવલનો સપોર્ટ એને કાઉન્ટર અત્યારે 1030 પાસે ટ્રેડ કરે છે. વ્યૂ અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઈડ પર બની રહ્યો છે, જે પ્રમાણે કાઉન્ટર ટ્રેડ કરે છે એના બેઝ પર. બટ હું થોડુંક વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ આપીશ. કાઉન્ટર ઉપરમાં જો 1040ની ઉપર સસ્ટેન થાય છે તો પછી નવી ખરીદારી કરીને ચાલીશું. કેમ કે તમે જુઓ પહેલા પણ કાઉન્ટર 7 માર્ચના દિવસે ઉપરમાં 1032 એટલે 1040 રાઉન્ડનું રેઝિસ્ટન્સ ફેસ કર્યું હતું ને, એના પછી આપણે નીચે નવા લો બનતા જોવા મળ્યા હતા. એટલે હાલ પૂરતું આ અવોઇડ કરી ચાલવાની સલાહ રહેશે. 1040ની ઉપર જો સસ્ટેન થાય છે પછી જ તમે આમાં પોઝિશન બનાવો, કેમ કે એના પછી તમને ઉપરમાં 1118 અને બ્રેક કરે 1320 સુધીના પણ લેવલ તમને આ સ્ટોક બતાવી શકે છે. એટલે સો આ સ્ટોકમાં પછી એક્શન જે છે તે રીતે બનતું જોવા મળી શકે છે. તો જીઆર ઇન્ફ્રા તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખી શકો છો. આગળ વધીએ. સરકારી બેન્ક્સમાં સારું બાઇંગ આજે જોવા મળી રહ્યું છે. બધી જ સરકારી બેન્ક્સ પર તમે નજર કરો તો બાઇંગ ડેફિનેટલી વિઝિબલ અહીંયાથી આપણને ખાસ જોવા મળી રહ્યું છે. તો એક વખત તમે પહેલાં તો બેંક નિફ્ટીના કાઉન્ટર્સ પર નજર કરી લઈએ. કયા કયા કાઉન્ટર્સ અત્યારે ફિલહાલ પોઝિટિવ? હા, બાય ધ વે માર્કેટમાં થોડો ઘટાડો જરૂર આવ્યો છે, બટ બેંક નિફ્ટીના
જે સરકારી બેંક છે તેમાં પીએનબી બહુ સરસ પરફોર્મ કરી રહ્યો છે, કેનરા બેંક છે, બેંક ઓફ બરોડા અને એસબીઆઈ પણ ઇનફેક્ટ 0.5% ઉપર જોવા મળી રહ્યું છે. તો બધી જ સરકારી બેંક્સમાં એક્શન છે. સર, પીએસયુ બેંક ઇન્ડેક્સ એક વખત સમજવો રહેશે આપણે. વેલ ડેફિનેટલી પીએસયુ બેંક ઇન્ડેક્સની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ હાલ પૂરતી જોવા મળી રહી છે, મારો વ્યૂ અત્યારે આ લેવલ પર ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. 1% ઉપર પીએસયુ બેંક ઇન્ડેક્સ અત્યારે ટ્રેડ કરી રહ્યા છે. તમે જુઓ પીએસબી છે, આરઓબી છે, સેન્ટ્રલ બેંક, યુકો બેંક બધા જ 2 થી 3% ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા છે. એમાં પણ વાત કરીએ બેંક મહારાષ્ટ્ર બેંક અને બેંક ઓફ ઇન્ડિયાની, તો મહાબેંક અત્યારે સારા લેવલ પર આપણને ટ્રેડ કરતી જોવા મળી રહી છે. વ્યૂ અત્યારે આ કાઉન્ટરમાં પોઝિટિવ સાઇડનો આપણને બનતો જોવા મળી રહ્યો છે. અત્યારે મહારાષ્ટ્ર બેંક 47 લેવલ પાસે ટ્રેડ કરે છે અને જે પ્રમાણે ટ્રેડ કરી રહ્યો છે, હું કહીશ કે ખરીદી કરીને ચાલો. લોઅર લેવલ પર 45 ના એસએલ ની સાથે અત્યારે 46.80 પાસે ટ્રેડ કરે છે. 45 નો એસએલ મેન્ટેન કરીશું. ટાર્ગેટની વાત કરીએ તો ઉપરના લેવલ પર 48.50 અને એ જો બ્રેક કરે છે તો તમને ઉપરમાં 51 સુધીના પણ ટાર્ગેટ આ કાઉન્ટર બતાવી શકે છે. અને સામે બેંક ઓફ ઇન્ડિયા પણ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો 101 ના લેવલ પર આપણને ટ્રેડ કરતી જોવા મળી રહી છે અને મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં આમાં પણ આપણને એક સારી એવી રેલી ઓકે, તો આમાં પણ સારી એવી રેલી તમે એન્ટિસિપેટ કરી શકો છો, તો તેને પણ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. બેંક ઓફ ઇન્ડિયા, બેંક મહારાષ્ટ્ર, બધી જ બેંક્સને ફોકસ ધરાવવાનું છે. આવો એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે. વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આપણી રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચા જે છે તે યથાવત રાખીશું. આપણે કે સર સાથે વાતચીત પણ યથાવત રાખી રહ્યા છીએ. અત્યારે પાવર એનર્જી આ સેક્ટરમાં થોડું બાઇંગ અત્યારે જોવા મળી રહ્યું છે. એનએલસી ઇન્ડિયા, એસજેવીએન, જેએસડબલ્યુ એનર્જી અને અદાણી પાવર 4 ટોપ ગેઇનર્સ મને જોવા મળી રહ્યા છે. ગઈકાલે તમને યાદ હોય તો ટોરન્ટ પાવરમાં બહુ મોટો બઝ આવ્યો હતો. અદાણી ગ્રીનમાં આજના દિવસે થોડું ઘણું તેજીનું એક્શન છે, પણ મેઇન તો ટાટા પાવર, ટોરન્ટ પાવર આ બંનેમાં બહુ સારી તેજી હતી. આજે જોઈ રહ્યા છીએ અદાણી પાવર, જેએસડબલ્યુ એનર્જી, આ બધા જ સ્ટોક્સમાં વધારે તેજી તરફી એક્શન છે. સર, પહેલાં તો પાવર સાથે, એનર્જી સાથે જોડાયેલા સ્ટોક્સને સમજીએ, બિકોઝ ઉનાળો આવી રહ્યો છે. આ વખતનો ઉનાળો થોડો અઘરો રહેશે તેવું જાણવા મળ્યું છે, તો એ પ્રમાણે સ્વાભાવિક પાવર કન્ઝમ્પશન પણ વધવા જઈ રહ્યું છે. ડેફિનેટલી અત્યારથી એની અસર આપણને જોવા મળી રહી છે. મે બી તમે અમદાવાદમાં રહો છો તો વધારે તમને ગરમીનો અહેસાસ થતો હશે. અહીંયા હું મુંબઈની વાત કરું તો જ્યાં નોર્મલી હ્યુમિડિટીના લીધે એટલી ગરમી એટલા છટકા નથી લાગતા, પણ અત્યારે આ લેવલ પર અત્યારે પણ ગરમી અહીંયા વધારે પડતી જોવા મળી રહી છે. સો ડેફિનેટલી આ વખતે ઉનાળો બધાને દજાડશે. તો પાવર સેક્ટરની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે પાવર સ્ટોક ટ્રેડ કરી રહ્યા છે, વ્યૂ અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઇડનો જ બની રહ્યો છે. એમાં પણ તમે ટાટા પાવરનો સ્ટોક જુઓ, એક સારા લેવલ પર આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. 366 ના લેવલ પર છે. 360 ના લેવલનું બ્રેકઆઉટ આ કાઉન્ટરે આપણને બતાવ્યું છે અને એના બેઝ પર કાઉન્ટર મને એવું લાગે છે કે 380 અને જો બ્રેક કરે 400 સુધીના પણ લેવલ બતાવે એવું લાગી રહ્યું છે. તો નીચે 358 ના એસએલની સાથે ટાટા પાવર ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ઉપરના મથાળે 380 થી લઈને 400 સુધીના ટાર્ગેટ આપણા કાઉન્ટર બતાવી શકે. 380, 400 આગળ જતાં તમને જોવા મળી શકે તેમ છે. ટાટા પાવર ખાસ તમે ધ્યાન પર રાખો. આ કાઉન્ટર આજના દિવસે એક્શનમાં, ફોકસમાં જોવા મળી શકે તેમ છે. આગળ વધીએ. બીજા સ્ટોક્સ બેઝિકલી કે જેમાં તમને હવે થોડું ફરી એકવાર ખરીદદારીનો જ્યારે સંકેત જોવા મળી રહ્યો છે, તો આવી સ્થિતિમાં 2-3 કાઉન્ટર્સ બેઝિકલી મારા ધ્યાન પર આવી રહ્યા છે. જો હું નિફ્ટી 500 પર નજર કરું છું તો મને જોવા મળે છે બજાજ ફાઇનાન્સ. એક તો ફાઇનાન્સ સ્ટોક્સ પર આપણે હવે સર ચર્ચા ડેફિનેટલી કરવી જોઈએ. બજાજ ફિન્સર્વ, જે બંને એમના ઇન્સ્યોરન્સ કારોબાર છે, તેનો આઈપીઓ લાવશે. ક્યારે લાવશે એ નથી કીધું રાજુ બજાજ સાહેબે, પણ હા, તેઓ લાવવાના જરૂર છે રાહુલ બજાજ સાહેબે. અને ત્યારબાદ બજાજ ફાઇનાન્સ, ફિન્સર્વ, આ બધામાં એક્શન જે છે તે તમને બનતું જોવા મળી રહ્યું છે. તો આ બંને જ સ્ટોક્સની વાત કરીએ. ઇવન મુથુટ ફાઇનાન્સ પણ જોઈ રહ્યા છે સર કે અહીંયા પણ થોડું એક્શન તેજી તરફી આવ્યું છે. ત્યાં સુધી કહી શકીએ આપણે કે 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરો બનાવવાની કોશિશ આ સ્ટોક્સ કરી રહ્યા છે. માર્કેટ રિકવર કરી રહ્યા છે. ફાઇનાન્સ સ્ટોક્સમાં બાઇંગ આવી રહ્યું છે. 1+1, 2 કરી લઈએ સર. વેલ ડેફિનેટલી તમે જુઓ બજાજ ફાઇનાન્સ, બજાજ ફિન્સર્વ, મુથુટ ફાઇનાન્સ, એટલા બધા સ્ટોકની વાત કરીએ, બધા સ્ટોકમાં સારી મોમેન્ટમ આપણને કેરી થતી જોવા મળી રહી છે. એટલું જ નહીં, તમે ડેલી ચાર્ટ પર પણ આ બધા સ્ટોકની વાત કરો, જે પ્રમાણે બધા સ્ટોક ટ્રેડ કરી રહ્યા છે, આવનારા દિવસોમાં હજુ પણ સારા એવા રિટર્ન આ કાઉન્ટર બતાવે એવું લાગી રહ્યું છે. એટલે વ્યૂ અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. બટ એક વસ્તુ અત્યારે આ લેવલ પર જોવા જેવી એ છે કે જેટલા પણ કાઉન્ટરના નામ લીધા છે અત્યારે આ લેવલ પર, બધા જ કાઉન્ટર ક્યાંક ને ક્યાંક
એક સારા એવા ગેઇનિંગ મોમેન્ટમ સાથે ટ્રેડ કરી રહ્યા છે. નવી ખરીદી કરીને ચાલવાની સલાહ તો અત્યારે બિલકુલ નહીં રહે, કેમ કે ચાર્ટ જોવા જઈએ તો બજાજ ફાઇનાન્સ કન્ટિન્યુઅસલી અત્યારે એક રેન્જ બાઉન્ડ મોમેન્ટમમાં છે અને ઉપરના મથાળે જોવા જઈએ તો કન્ટિન્યુઅસ એક રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યું છે. મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં રેઝિસ્ટન્સ જો બ્રેક કરે છે તો ઘણા સારા લેવલ ઉપરની તરફ જોવા મળશે. તો એ રેઝિસ્ટન્સના બ્રેકઆઉટની રાહ જોઈને ચાલવાની સલાહ રહેશે. સામે સાહેબ બજાજ ફિન્સર્વની વાત કરીએ અત્યારે આ લેવલ પર, તો બજાજ ફિન્સર્વ અત્યારે 1852 પાસે ટ્રેડ કરે છે. લોઅર લેવલ પર આ કાઉન્ટર એક ટાઈમ પર 1500 પાસે ટ્રેડ કરતો હતો, ત્યાંથી ઉપરના મથાળે આપણને 1920 સુધી આપણે હાઈ બતાવેલા છે. અત્યારે 1853 પાસે છે અને થોડીક વેઇટિંગ વાત કરીને ચાલવાની સલાહ છે. કોઈ પણ ઘટાડો આવે નીચે 1820 સુધી તો એ લેવલ પર બજાજ ફિન્સર્વ તમે પોઝિશન એડ કરીને ચાલો. લો લેવલ પર 1780 ના 80 ની સાથે અને મુથુટ ફાઇનાન્સ અત્યારે આ લેવલ પર જે પ્રમાણે ટ્રેડ કરી રહ્યો છે, વ્યૂ મુથુટ ફાઇનાન્સમાં પણ અત્યારે પોઝિટિવ સાઇડનો છે. મુથુટ ફાઇનાન્સમાં હું કહીશ કે આજના દિવસ માટે તમે વેઇટ કરો. જો કાઉન્ટર 2330 ની ઉપર આજના દિવસમાં જો સસ્ટેન થાય છે પછી જ આપણે આમાં પોઝિશન બનાવીને ચાલીશું, કેમ કે પહેલા પણ જોવા જઈએ તો 2340 ની અરાઉન્ડનું રેઝિસ્ટન્સ ફેસ કર્યા પછી નીચે આપણે 2210 સુધીના લો બનાવેલા છે. મુથુટ ફાઇનાન્સમાં વેઇટ કરીને ચાલવાની સલાહ છે. બજાજ ફાઇનાન્સ, બજાજ ફિન્સર્વમાં પણ જે લેવલ કીધા છે એ આવે પછી જ આપણે એમાં પોઝિશન બનાવીને ચાલીશું. ઓકે, તો બજાજ ફાઇનાન્સ ફિન્સર્વ થોડું રાહ જોવાનું હજુ પણ સલાહ અહીંયાથી ખાસ આપણને બનતી જોવા મળી રહી છે. ફોકસ ધરાવીએ. આગળ વધીએ બીજા સેક્ટરમાં, જેમાં આજે થોડું બાઇંગ જોવા મળી રહ્યું છે. વાયર્સ કેબલ્સમાં ફરી એકવાર એક્શન જે છે તે આવતું જોવા મળી રહ્યું છે, જે ઇલેક્ટ્રિકલ્સના સેગમેન્ટમાં બેઝિકલી આવે છે. આ સેગમેન્ટમાં જ્યારથી અનાઉન્સમેન્ટ્સ આવ્યા હતા અલ્ટ્રાટેકના એન્ટ્રી થવાના, ત્યારથી થોડું એક્શન જે છે તે લિમિટેડ બની ગયું હતું. પણ આજે ફરી એકવાર જે છે તે અહીંયાથી ખાસ ખરીદદારી આવવાની શરૂઆત થઈ છે. જુઓ, આરઆર કાવેલ છે, થોડી ખરીદદારી છે, કાઇન્સ છે, સિરમા એસજીએસ છે, આ બધામાં થોડું ખરીદદારી જોવા મળી રહી છે. ઇવન બિરલા કેબલ તમે જુઓ તો ત્યાં પણ તમને એક્શન ભરપૂર જોવા મળી રહ્યું છે. સર, સેક્ટર બહુ રસપ્રદ જગ્યા પર છે અત્યારે. રી રેટિંગ જ્યારે પણ થાય તો એમાં એન્ટ્રીની ખૂબ જ સરસ તક મળતી હોય, પણ ઓબ્વિયસલી સિલેક્ટિવ બહુ વધારે રહેવું પડે અહીંયા. વેલ, સાચી વાત કરી તમે. જે પ્રમાણે અત્યારે પેઇડ કાઉન્ટર્સના બધા ટ્રેડ કરી રહ્યા છે, વ્યૂ અત્યારે ડેફિનેટલી આ લેવલ પર પોઝિટિવ સાઇડનો જ બની રહ્યો છે. અને આરઆર કેબલની વાત કરીએ જે પ્રમાણે અલ્ટ્રાટેકે પણ પર્ટિક્યુલરલી સેગમેન્ટમાં એન્ટ્રી મારવાની વાત કરી હતી. વ્યૂ અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઇડનો જ બની રહ્યો છે. નો ડાઉટ અત્યારે આ લેવલ પર જે પ્રમાણે સ્ટોક ટ્રેડ કરી રહ્યા છે અને જે પ્રમાણે સ્ટોકમાં મોમેન્ટમ જોવા મળી રહી છે, મને એવું લાગે છે કે પરફેક્ટ ટાઈમિંગ છે એન્ટ્રી કરવા માટે. સારા બોટમ બનાવી દીધા છે અને બ્રેકઆઉટમાં અત્યારે આપણને અલ્ટ્રાટેક જેવા સ્ટોકમાં જોવા મળ્યું છે. એન્ટ્રીની વાત પર જ આ સ્ટોકમાં જોવા જઈએ તો આપણને સારો ઘટાડો જોવા મળ્યો હતો, પણ એ સેલિંગ પ્રેશર ન્યુટ્રલાઇઝ પણ થઈ ગયું હતું અને અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો 10,650 ના લેવલનું બ્રેકઆઉટ આપ્યા પછી અત્યારે 10,780 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. મને લાગે છે કે અલ્ટ્રાટેક જેવા કાઉન્ટરમાં પોઝિશન બનાવીને ચાલવું હોય તો ચાલી શકાય. આવનારા દિવસોમાં આ કાઉન્ટરમાં આપણને 11,000 અને જો બ્રેક કરે તો પોસિબિલિટી છે 11,700 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. તે વ્યૂ પર્ટિક્યુલર કાઉન્ટરમાં પોઝિટિવ સાઇડનો અત્યારે બની રહ્યો છે. વ્યૂ પોઝિટિવ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ સર, બહુ જબરદસ્ત વોલ્ટિલિટી છે. 800, 850, 800, 850 નિફ્ટી વારંવાર અથડાઈ રહ્યો છે બંને તરફ. અને જે છે તે શરૂઆત થઈ આજના દિવસની ત્યારથી લઈને ઉપર 880, 900 તરફ જવાની કોશિશ કરી હતી. ત્યાંથી પછી વેચવાલી આવી નીચે. ફરી એકવાર 800, 2, 3, 4 અટેમ્પ્ટ જે છે તે અહીંયાથી ખાસ જોવા મળી રહ્યા છે. ફરી એકવાર ઉપર આવી રહ્યા છીએ. ઇન્ડેક્સ પર એક વખત વ્યૂ, બીકોઝ સર ઓલમોસ્ટ ઓપનિંગને અડધો કલાક અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે. આઈટી સિવાય લગભગ બધા જ સપોર્ટમાં છે અત્યારે ફિલહાલ. સો ફાર નો પ્રોબ્લેમ્સ? યસ, અત્યારે સો ફાર નો પ્રોબ્લેમ જ છે. નો ડાઉટ સ્ટાર્ટિંગથી જ અત્યારે રેન્જમાં મોમેન્ટમમાં છે અને જે રેન્જ બનાવી છે ઓપનિંગમાં 22,888 થી લઈને નીચે 22,840, એટલે સમજો કે એક ઓઆરબી અત્યારે આ ઓપન રેન્જ બ્રેકઆઉટનો અત્યારે આ લેવલ પર ટ્રેડિંગ માટે સૌથી વધારે યુઝફુલ રહેશે. ઉપરમાં જો 22,888 બ્રેક કરે તો મને એવું લાગે છે કે ઉપરમાં તમને 23,000 સુધીના લેવલ નિફ્ટી આજના દિવસમાં બતાવી શકે છે અને નીચેમાં જો 22,800 જે આજના દિવસનો લો છે 22,840 જો બ્રેક કરે તો પોસિબિલિટી છે 22,805 પણ લો તમને બતાવી શકે છે. એટલે આ રેન્જ જો બનાવી છે અને અત્યાર સુધી આ રેન્જ બ્રેક નથી થઈ, તો મને એવું લાગે છે કે જો આ રેન્જ આવનારા ટ્રેડિંગ સેશન એટલે કે હવેના ટ્રેડિંગમાં જો બ્રેક થાય છે તો એક પરફેક્ટ કોલ ત્યાં આપણને બધું જોવા મળશે ટ્રેડિંગ માટેનો. સો આ ઓઆરબી નો મેક્સિમમ બેનિફિટ લેવો જોઈએ અત્યારે. તો આ સંકેતને ખાસ તમે ધ્યાન પર રાખો. અત્યારે ફિલહાલ જે રીતે ઇન્ડિકેશન્સ બની રહ્યા છે માર્કેટમાં, વોલ્ટિલિટી તો ડેફિનેટલી છે, નજર રાખીશું. હા, એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણી રજૂઆતને આગળ વધારીએ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરીએ કે જેમાં તમને અત્યારે સરકારી બેંક્સની તો આપણે વાત કરી, જેમાં બહુ જ મહત્વપૂર્ણ તેજી જોવા મળી રહી છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ આ બધા જ સ્ટોક્સ છે કે જેમાં સારું તેજી તરફી એક્શન આવ્યું છે. ફરી એકવાર વોલ્ટાસ ધ્યાન પર આવી રહ્યો છે કે જેમાં સરસ નવી તેજી આજે જોવા મળી રહી છે. અગેન ઉનાળાની થીમના હિસાબથી સર વોલ્ટાસ બ્લુ સ્ટાર બંને ચર્ચા કરવી જોઈએ આપણે, બિકોઝ બ્લુ સ્ટારમાં તમને યાદ હોય તો ગઈકાલે સરસ તેજી હતી, આજે વોલ્ટાસ દિવસની શરૂઆત સારા નોટ પર કરતો જોવા મળી રહ્યું છે. તો આ બંનેને પણ ખાસ સમજી લઈએ એકવાર. ડેફિનેટલી બ્લુ સ્ટારની વાત કરીએ તો ઉપલા મથાળે જોવા જઈએ તો આજના દિવસમાં સારા એવા હાઈ બનાવેલા છે 2220 પાસેના, અને ત્યાંથી માઇનર પ્રોફિટ બુકિંગ પણ આવતું આપણને જોવા મળ્યું છે. એટલે તમે સમજો કન્ટિન્યુઅસલી કાઉન્ટર 2220 ની અરાઉન્ડ એક રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યું છે, અને વ્યૂ અત્યારે પોઝિટિવ સાઇડનો છે. બટ 2220 બ્રેક કરે પછી જ આપણે આમાં નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે, કેમ કે 2220 બ્રેક કરે અને પછી કાઉન્ટર 2420 સુધીના પર લેવલ આપણને બતાવી શકે એવું લાગી રહ્યું છે, અને એક અપ એન્ડ હેન્ડલર ફોર્મેશનનું બ્રેકઆઉટ પણ આપણને 2220 ના લેવલ પર જોવા મળી શકે છે. એટલે જેમ ઓલરેડી ખરીદારી કરીને ચાલી છે એમની માટેનો વ્યૂ અત્યારે હોલ્ડનો છે, પણ નવી ખરીદારી આપણે 2220 પછી જ કરીશું. અને વોલ્ટાસની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે વોલ્ટાસ ટ્રેડ કરી રહ્યો છે, મારો વ્યૂ વોલ્ટાસમાં અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઇડનો જ બની રહ્યો છે. વોલ્ટાસ 1524 પાસે છે, ઉછાળમાં કાઉન્ટર 1620 અને એ જો બ્રેક કરે તો 1700 સુધીના પણ લેવલ બતાવી શકે એવું લાગી રહ્યું છે. નવી ખરીદી કરીને ચાલવાની સલાહ બિલકુલ નથી, કેમ કે લોઅર લેવલ પર 1190 પાસેનું કાઉન્ટર અત્યારે 1520 પાસે ટ્રેડ કરે છે. એટલે જો હોય તો તમે એને હોલ્ડ કરીને રાખો. ઉપરમાં 1500 થી લઈને 1620 લઈને 1640 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આપણા કાઉન્ટર બતાવી શકે. 1620 આગળ જતાં તમને જોવા મળી શકે તેમ છે. નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે. બ્લુ સ્ટાર, વોલ્ટાસ બંનેની ઉપર આપણું નજર જે છે તે અહીંયાથી ખાસ બનેલી છે, તો તેના પર આપણે અહીંયાથી ખાસ ચર્ચા કરી. નેક્સ્ટ સ્ટોક ડાયગ્નોસ્ટિક્સ કંપનીઓમાંથી વિજયા આજે ધ્યાન પર આવ્યો છે અત્યારે ફિલહાલ. રેન્ડમલી મૂવ આવતી હોય છે આ બધા જ સ્ટોક્સમાં, કેમ કે હવે ઉનાળો છે. અત્યારે આમ જોવા જાવ તો આમનો બિઝનેસ જે છે તે ખાસ ડબલ સિઝનને કારણે થઈને અત્યાર સુધી ડાયગ્નોસ્ટિક્સ કંપનીઓ વગેરેમાં એક બિઝનેસ જરૂર જોવા મળ્યો હોય, પણ આજની તેજી પાછળ ડેફિનેટલી કંઈક કોશન છે કે નહીં પહેલાં તો એ સમજવું પડે. મંથલી ચાર્ટ્સ હું જોઉં છું, બહુ બ્રિલિયન્ટ મૂવ આપી છે આ સ્ટોકે, અને લગભગ 23-24% રિટર્ન જે છે તે માત્ર એક મહિનાના ચાર્ટ્સના હિસાબથી જોવા મળી રહ્યું છે. વિજયા ડાયગ્નોસ્ટિક્સ આજે 6%થી વધુ ઉપર છે અત્યારે. સર વિજયા ડાયગ્નોસ્ટિક્સની વાત કરીએ જે પ્રમાણે અત્યારે સ્ટોક આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે, વ્યૂ અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઇડનો જ છે. 1153 પાસે કાઉન્ટર છે, અને મને એવું લાગે છે કે ઉપરમાં 1200 અને 1200 જો બ્રેક કરે તો 1280 સુધીના લેવલ આપણે આ કાઉન્ટર બતાવી શકે છે, અને 1100 ના લેવલનું બ્રેકઆઉટ પણ આપણે આ કાઉન્ટરે બતાવેલું છે. વ્યૂ નવી ખરીદારી કરીને ચાલવાનો પણ બની રહ્યો છે, જે પ્રમાણે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે એના હિસાબે લો લેવલ પર આપણે એસએલ જે મેન્ટેન કરીશું 1100 નો કરીશું, અને ટાર્ગેટની વાત કરીએ તો 1200 ને 1200 બ્રેક કરે તો 1280 સુધીના ટાર્ગેટ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે. 1280 આગળ જતાં જોવા મળી શકે તેમ છે, તો નજર અહીંયાથી તમારે ખાસ બનાવેલી રાખવી પડશે. આગળ વધીએ મિડ કેપ સ્મોલ કેપના ચાર્ટ સર એક વખત હવે હું તમારા સાથે ડિસ્કસ કરવા માંગીશ, બિકોઝ બહુ બ્રિલિયન્ટ મૂવ 50,000 ઉપર નીકળી ગયા આપણે મિડ કેપમાં. સ્મોલ કેપ 15,500 ને ઉપર આજે જ હમણાં જ નીકળ્યો છે. આ એ સ્મોલ કેપ છે કે જે હજુ ગુરુવારે જે છે તે 15,000 ને આસપાસ હર્ડલ ફેસ કરી રહ્યું હતું. 500 પોઈન્ટ માત્ર 2 ટ્રેડિંગ સેશન જ ગણવા જોઈએ, આમ તો સોમવારે, મંગળવારે ને આજે બુધવારે તો 15,500 ને ઉપર આપણે નીકળી ચૂક્યા છીએ. સર ડેફિનેટલી સાચી વાત કરી છે પ્રમાણે નિફ્ટી મિડ કેપ અત્યારે ટ્રેડ કરે છે 50,000 ની ઉપર નીકળી ગયા છે. બ્રેકઆઉટ લેવલ હતું 49,800 નું, એની ઉપર અત્યારે ટ્રેડ કરે છે. વધુ ઉછાળો પણ આપણને જોવા મળી શકે છે. 50,300 ને જો બ્રેક કરે તો ઉપરમાં 51,500 સુધીના લેવલનો તો વ્યૂ અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો અત્યારે નિફ્ટી મિડ કેપમાં બની રહ્યો છે, જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ આવી રહી છે. અને સૌથી વધારે પીટાઈ જી બિલકુલ, તો સૌથી વધારે પિટાઈ જે છે તે જી સર વચ્ચે તમારો અવાજ જતો રહ્યો હતો. સૌથી વધારે પિટાઈ તમે આ બધા સ્ટોક્સમાં કહી રહ્યા હતા મિડ કેપ સ્મોલ કેપમાં, કઈ જગ્યાએ થઈ છે? આ બધામાં એક કાઉન્ટર એવું છે જ્યાં મને હજુ પણ એક સારી મોમેન્ટમ જોવા મળી રહી છે, અને સ્ટોકનું નામ છે ટાટા કોમ. તમે જુઓ એવરગ્રીન સ્ટોક છે, અને સારી એવી રેલી ટાટા કોમમાં આપણને આવનારા દિવસોમાં પર્ટિક્યુલરલી મિડ કેપ કાઉન્ટર્સમાં આપણને જોવા મળી શકે છે. અત્યારે ટાટા કોમ તમે જુઓ 1560 1565 પાસે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. વ્યૂ અત્યારે આ લેવલ પર ખરીદારી કરીને ચાલવાનો બની રહ્યો છે. લોઅર લેવલ પર 100 રૂપિયા નીચેનો એસએલ આવશે, એટલે કે 1480 નો એસએલ આવશે. પણ જે પ્રમાણે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે ટાર્ગેટ પણ મને સારા એવા જોવા જી બિલકુલ, તો ટાર્ગેટ્સ પર પણ અહીંયાથી ખાસ નજર રાખો. 50 સુધીના પર લેવલ ટાર્ગેટ આપણે મળી શકે.
બિલકુલ, તો આ સંકેતો પણ અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે, નજર જરૂરથી રાખવાની રહેશે. અન્ય કાઉન્ટર્સ બેઝિકલી અત્યારે ઉનાળાની સિઝન પ્રમાણે, ટ્રાવેલ સિઝન પ્રમાણે જોવા જાઓ તો એક વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝમાં બોઈંગ આવ્યું છે 4% આસપાસનું. પણ સર, વીઆઈપીની સાથે પ્રોબ્લેમ એ છે કે સિઝનાલિટી પછી ઠંડો પડી જાય છે, વચ્ચે વચ્ચે મૂવ સારી આવતી રહેતી હોય છે. 300 ને ઉપર આજે બંધ આપવાની કોશિશ કરશે વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝ, સર? વેલ 303 પાસે છે અને અત્યારે જોવા જઈએ તો વ્યૂ પોઝિટિવ સાઈડનો જ બનતો જોવા મળ્યો છે. બટ હું અત્યારે હાલ સુધી નવી ખરીદી કરીને ચાલવાની સલાહ નહીં આપું. જો 298 પાસે આવે તો તમે ખરીદારી કરીને ચાલો, પ્રેઝન્ટ લેવલ પર 298 આવે તો ખરીદી કરીને ચાલીશું. 288 ના એસએલની સાથે ટાર્ગેટની વાત કરીએ તો 318 નો પહેલો ટાર્ગેટ, એ જો બ્રેક કરે તો તમને 333 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. સર, આ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. પહેલા જેટલા પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે, સ્ટોકમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી, ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ સ્ટોકમાં હોઈ શકે છે. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈ જાય. તો ભારતીય માર્કેટ્સ શરૂઆત તો એક કહેવાય કે પોઝિટિવ નોટ પર કરી. વોલ્ટિલિટીમાં 22,800 સુધી નીચે તમે ગયા, ત્યાંથી ફરી એકવાર 22,888ના જે ડેઝ હાઈ છે તેને નજીક આવી ગયા છો. બેંક નિફ્ટી પર જો કરો, નવા ઇન્ટ્રાડે હાઈ બનાવ્યા હતા ઉપર 49,600 આસપાસના, થોડું ત્યાંથી અટક્યા છે. નિફ્ટી જેમ ડેઝ હાઈને નજીક છે એમ બેંક નિફ્ટી નથી, પણ મિડ કેપ અને સ્મોલ કેપ આજે બધી કસર પૂરી કરવાના મૂડમાં છે. બસ જે કંઈ પણ ઘટાડો આવ્યો હતો બધામાં ફરી એકવાર સારું બાઇંગ આવતું જોવા મળી રહ્યું છે. તો અમેઝિંગ એક્શન, અને પણ આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. તો સો ફાર રેન્જમાં છે માર્કેટ્સ. નિફ્ટીની મેં તમને વાત કરી તેમ 100 પોઈન્ટની રેન્જ બની રહી છે, 800 થી 900 ડેઝ રેન્જના અપર બેન્ડમાં તમે છો અત્યારે ફિલહાલ, પણ નાનકડી રેન્જમાં કારોબાર છે. હવે આવતીકાલે એક્સપાયરી એટલે ઓબ્વિયસલી આજે પ્રીમિયમ વગેરેમાં પણ ઘસારો તમને જરૂર જોવા મળવાનો છે. તો આ છે ભારતીય માર્કેટ્સના ઓપનિંગના પહેલા પોણા કલાકના સંકેતો. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.